नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो वज्रायाणम, नमो लोये सव्व साहुणम, नमो लोये सौव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सौव पावपणासणो, सौव पावपणासणो, मंगलाणं च सौवेसिं, मंगलाणं च सौवेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। આજથી આપણો રેગ્યુલર સત્સંગ ચાલુ થાય છે. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગવડાવશે, વિભૂતિબેન ઝીલશે. जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। गुन्हाहित भाव भारेला नुआड़े गुंगला तू मन। गुनाहित भाव बारेला धुवाड़े गोंगड़ा तू मन। बनी बेबाकड़ा रगवाए कपट ना पर देखू टलतन। बनी बेबाकड़ा रगवाय कपटना पर देखू टलतन। कपट पर दो चढ़े आंखे न भाड़े आगे या पूठे। कपट पर दो चढ़े आंखे न भाड़े आगे या पूठे। मोहिया शक्तिनी पाखे कसाए भाव मन गूंचे। मोहिया शक्तिनी पाखे कसाये भाव मन गूंचे। कपट थी छेतरी कोईने हरख से बुद्धि लालचुनी। कपट थी छेतरी कोईने हरख से बुद्धि लालचुनी। दिए छे लोभ शाबाशी परार्थे बांधी जीव शूड़ी।
દિયે છે લોભ તાબાસી પરાર્થે બાંધી જીવ સૂડી કપટ થી જે કર્યા વેપાર સદા ત્યાં ગ્રાહકો નારાજ કપટથી જે કર્યા વેપાર સદા ત્યાં ગ્રાહકો નારાજ દિખાવે મીઠડા સ્નેહી ભીતરમાં ભારીને ખારાશ દિખાવે મીઠડા સ્નેહી ભીતરમાં બારીને ખારા કુડા કામા વધારીને ભર્યા વિશ્વાસ ઘાતે ઘર ઉડા કામા વધારીને ભર્યા વિશ્વાસ ગાતે ઘર વધે છે યાતના રાતે રહે બેચેની પડખા પર વધે છે યાતના રાતે રહે બેચેની પડખા પર કપટનો દંડ છે ભયંકર જીવનમાં યાતના વધશે કપટનો દંડ છે ભયંકર જીવનમાં યાતના વધશે પીડા પોતાને પહેલી છે પછી તો ટેવ થઈ કઈડશે પીડા પોતાને પહેલી છે પછી તો ટેવ થઈ કરશે કપટ તો કાળજા કોરે ન દેખે બહારથી દુનિયા કપટ તો કાળજા કોરે ન દેખે બહારથી દુનિયા કરડશે પાપી પરમાણુ પિતરના યુતે ઘર ફૂટિયા કરડશે પાપી પરમાણુ ભીતરના યુદ્ધે ઘર ફૂટિયા જે ઘાટા પાડીને ફરતા ખરેખર મન મહી ડરતા જે ગાંટા પાડીને ફરતા ખરેખર મન માહી ડરતા ગુન્હા પોતાના છુપવવા જો ચોરો સાહુકાર થતા ગુના પોતાના છુપવવા જો ચોરો સાહુકાર થતા જે ડંકે છે હૃદયમાં શૂળ એ સમજો અજ્ઞતાની ભૂલ જે ડંકે છે હૃદયમાં સૂર તે સમજો અજ્ઞતાની ભૂલ ભૂલી કરતા ટળે સહુ ભૂલ
જો પરાણા લીધા તો ડુલ ભૂલી કરતા ટળે સાહુ ભૂલ જો પરાણા લીધા તો ડુલ કપટ ને છાવરાવો નહીં મનો વચ્ચે કાય ટેવ જુઓ કપટને છાવરાવો નહીં મનો વચકાય ટેવ જુઓ નિરંતર જાગૃતિ સાથે સ્વટેવો ને કુટેવ ધુઓ નિરંતર જાગૃતિ સાથે સ્વટેવોને કુટેવ ધુઓ નિયતથી સાફ છે તેને લપસતા ઝટકો આવે છે નિયતથી સાફ છે તેને લપસતા ઝટકો આવે છે જે દાનત ચોર છે તેને કુદરત ફટકો આપે છે જે દાનત ચોર છે તેને કુદરત ફટકો આપે છે પ્રકૃતિ ઘોડલે મનની ભડક અસ્થિર છે દ્રવ્ય પ્રકૃતિ ઘોડલે મનની ભડક અસ્થિર છે દ્રવ્ય વીટાતા ભાવ મનને જો રખો સુસ્થિર એ કવિએ વિટાતા ભાવ મનને જો રખો સુસ્થિર એક કવિએ રૂવે રૂવે કપટ લોયો તો ભગવન ગુમ થઈ જાશે રૂવે રૂવે કપટ લોયો તો ભગવન ગુમ થઈ જાશે મહીથી શોધી કાઢો કપટ તો દ્રવ્ય ભાવ એક થાશે મહીથી શોધી કાઢો કપટ તો દ્રવ્ય ભાવ એક થાશે બીજાની ભૂલ શોધવી સેલ ન જડશે કોઈ દી ખુદની બીજાની ભૂલ શોધવી સેલ ન જડશે કોઈ દી ખુદની બીજાની ભૂલ શોધવી સેલ ન જડશે કોઈ દી ખુદની બીજાની ભૂલ શોધવી સેલ ન જડશે કોઈ દી ખુદની જે ભાંગે ભૂલ તે ભગવાન જો આવ્યા 14 લોક ધણી જે ભાંગે ભૂલ તે ભગવાન જો આવ્યા 14 લોક ધણી ન જડશે હાથ પગ સાબુત
વ્યવસ્થિત શક્તિ મૂળ ચોક્કસ ન જડશે હાથ પગ સાબુત વ્યવસ્થિત શક્તિ મૂળ ચોક્કસ કબૂલી લ્યો ગુન્હા જૂના પ્રગટ છે મોક્ષદા લોગસ કબૂલી લ્યો ગુના જૂના પ્રગટ છે મોક્ષદાલોગસ ભયો તો બહાર છે ઉભા ભીતર ભડકાટ છે ભારી ભયો તો બહાર છે ઉભા ભીતર બડકાટ છે ભારી પરાયા ક્ષેત્રમાં પેશી કરી સત્તા તો બહુ ભારી પરાયા ક્ષેત્રમાં પેસી કરી સત્તા તો બહુ ભારી કીધી મૂઢતાથી પૂર્વે બુલ ટકરાવે જૂના નિમિત્ત કીધી મૂઢતાથી પૂર્વે ભૂલ ટકરાવે જૂના નિમિત્ત કરો શુદ્ધાત્મની સાખે હૃદયથી રોઈ પ્રાયશ્ચિત કરો શુદ્ધાત્મની સાખે હૃદયથી રોઈ પ્રાયશ્ચિત રુદન પણ મોક્ષ જિજ્ઞાસે પ્રભુને ખેંચીને લાવે રુદન પણ મોક્ષ જિજ્ઞાસે પ્રભુને ખેંચીને લાવે બિરાજી આપણા દિલમાં સદંતર મોક્ષ વર્તાવે બિરાજી આપણા દિલમાં સદંતર મોક્ષ વર્તાવે જગત ઊભું સત્તાદારે અસતથી છે ખતા ભારે જગત ઊભું સત્તાધારે અસતથી છે ખતા ભારે પરમ સત પ્રાપ્ત હો સૌને તરી બેઠા છે તે તારે પરમ સત પ્રાપ્ત હો સૌને તરી બેઠા છે તે તારે તરી બેઠા છે તે તારે તરી બેઠા છે તે તારે જય સચ્ચિદાનંદ સરસ, વેરી ગુડ. જેનું ક્લોઝિંગ બરાબર એનું આખું કમ્પ્લીટ બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ પરેશાનંદજી આવી ગયા જોઈએ. યસ. પણજી okay. જય સચ્ચિદાનંદ. આવી જય ગયા સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાલ મુબારક.
સાલ મુબારક. દિવાળી કાયમની છે આપણા મહાત્માઓને. બહારની દિવાળી આવે છે ને જાય છે. ઘણી દિવાળી જોઈ, આવી ને ગઈ. હા. આપણામાં શું ફેરફાર થયો તે જોવાનો ખાલી બસ. ના અંદરની દિવાળી ચાલુ છે હા, એ તો આ અને લૌકિક ની અંદરની બહારની. દિવાળી ચાલુ છે તો આખું પદ આવી જાય આ. પોતાની ફાઇલ ને નિરંતર જોયા રાખે ને તો બધા ફળ મળતા જાય. તો એ દિવાળી ચાલુ હોય તો થાય ને. જો આમાં આવ્યું છે બીજાની ભૂલ શોધવી સહેલ, ન જડશે કોઈ દી ખુદની, જે ભાંગે ભૂલ તે ભગવાન, જો આવ્યા જો આવ્યા 14 લોક ધણી. એટલે દાદા ભગવાને આપણને દિવાળી કરી આપી છે, શુદ્ધાત્મા પ્રગટ કરી આપ્યા છે, એનો લાભ લેવાનો છે. અને એમાં અત્યારે આજકાલ બહુ અદ્ભુત પ્રયોગ ચાલી રહ્યો છે કે જુદાપણાનું કરવાનું અને આ અભાવ તિરસ્કાર માટે જોવાનું. ખાલી જોવાનું છે, પ્રતિક્રમણ થાય તો પછીની વાત છે, પણ પહેલા જોવો તો ખરા. એટલે બહુ અદ્ભુત પ્રયોગ ચાલી રહ્યો છે. વન્ડરફુલ વન્ડરફુલ. કપટ કેટલા પ્રકારના હોય, ક્યાં ક્યાં હોય, કેવી રીતના હોય છે, બધું આપણને આમાંથી જડી પડે એવું છે. એટલે એ તો જેટલા બહેનો એટલા કપટ. એ તો કપટ તો બધામાં હોય જ છે ને લગભગ. એટલે બેને જુદા હોય. બરાબર બરાબર. એટલે નવ પડદા ભગવાને કહ્યું ને. જી જી જી. હા 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 હા. એના માટે ખૂબ પ્રાર્થના કરવી પડે ને તે દેખાય એવું નથી સાહેબ. એબ્સોલ્યુટલી પણ મેઇન વસ્તુ શું છે, કપટથી આનંદ બહુ આવે. પોતાનું ધાર્યું થાય ને. પરેશાનંદજી, હા કપટનું સૌથી મોટું ઉદાહરણ હું મારા દ્રષ્ટિથી કહું છું. હા. રામ ભગવાનનો રાજ્યાભિષેક થવાનો તો સવારે. હા. કૈકેયીએ કપટથી રામ ભગવાનને વનવાસ મોકલી આપ્યા. એટલે આ તો જાણવા માટે બરાબર છે. કપટથી હા. એટલે કપટ માટેનું આ ઉદાહરણ બરાબર છે એકદમ. ના એ તો કપટ એટલે એમણે તો એનો સત્તાનું એ કર્યું ને, એને પ્રોમિસ કરેલું ને. હા, એટલે ત્યારે એને ખબર હતી ને કે હા. કપટમાં તો સામેવાળાને ખબર ના પડે છેતે રાતે. ઓકે. હા, કપટમાં ખબર ના પડે. આમાં તો એને સત્તા વાપરી. બરાબર. હા, કપટમાં શું હોય કે છેતરે અને બહુ ખુશ થાય કેવા મામા બનાવ્યા મેં. મેઇન બ્યુટી આ છે. એટલે બહુ જ આવરણ આવે. એટલે વાત નહીં કરવાની. બરાબર. જો ને તમે આ લખેલું છે સાહેબ, કપટથી છેતરી કોઈને હરકશે બુદ્ધિ લાલચુની, દિયે છે લોભ સાબાસી પરાર્થે બાંધી જીવ સુડી. આ લખેલું જ છે. કપટ એટલે છેતરવાનું જ, બીજાને મામા જ બનાવવાની વાત. કપટ એટલે બીજાને મામા બનાવવાના. કરેક્ટ. પણ ખબર ના પડવી જોઈએ એવી રીતે. ઘણી વખતે ખબર પડે ને તો સામેવાળાને ખોટો ઠેરવે અને પોતે સાચા છે એવું બતાડે. બરાબર. અને પોતે એમ કે હું તમારા હિતમાં જ છું. શાલમાં જૂતો લપેટીને મારવું. શાલની અંદર બૂટ નાખવા અને પછી મારવું, એને કપટ. ના સમજણ ના પડી. શું કહો છો? કોઈને જૂતા મારવા હોય ને, જૂતા. હા. એમને તો મારી ના શકાય. હા. એટલે એને શાલની અંદર લપેટી લે. બરાબર. એ તો ઓલું દાદા કહે છે ને, ઓલું શું ઓલું કહે છે ને વાણિયાઓ માટે, ઓલી ગુણમાં દશેરી શું પાંચસેરી ગુણમાં નાખીને મારે. એટલે એ લોકોને લાગે કે ગુણ જ મારે છે. એટલે વાગતું ના હોય, પણ જેને વાગતું હોય એને જ ખબર પડે. રાઈટ. હા, એમાં કશું કરી ના શકે. બહુ માર પડે અને એમાં જ પછી બધું બહુ થાય. ભયંકર વેર બંધાય, કાં તો પછી વૈરાગ ચડી જાય. બરોબર. બહુ ડેન્જર છે સાહેબ, બહુ ડેન્જર છે. તમે બોલી ના શકો, સિમ્પલ, અને ગભરાવ બહુ. તો બહુ તમારે ચોખ્ખા થવું પડે ત્યારે એની સાથે કરી શકો, નહીં તો કશું ના થાય. બરોબર. બહુ ડેન્જર વસ્તુ છે સાહેબ.
હા, તમને જ્યાં ત્યાં ખોટા પાડી દે, ગમે તે રસ્તે પણ ખોટા પાડી દે, તમને નીચા પાડી દે. સિમ્પલ વાત. બરાબર. આ બધા ચિહ્નો છે, બહુ થર્મોમીટર છે બધા. કરેક્ટ. અને પોતે તો ચોખ્ખા થઈને જ ફરે, જાણે પોતામાં કશું છે જ નહીં. યસ યસ યસ. હા, એવા ચોખ્ખા થઈને ફરે કે આ જેને માર પડતો હોય ને તેને લાગે કે આ શું છે, પણ કોઈ કશું કરી ના શકે, કશું જ ના કરી શકે. કરેક્ટ કરેક્ટ. હા રૂએ રૂએ કપટ લોયો તો ભગવાન ગુમ થઈ જશે. હા, ગુમ થઈ જશે, ભગવાન ગુમ થઈ જશે. અરે ગુમ થઈ જાય તે ઓછું છે. ગુમ થઈ જશે તો સારું કીધું, ઓલું તો કશું નહીં, પતી ગઈ બધી વાત. બરાબર. ભગવાનની વાત કરતા કરતા કપટ કરી નાખે. ઓ, પોતાના ઘાટમાં ભગવાનને જ હાથો બનાવે. બરોબર. એટલે બહુ ડેન્જર, બહુ ડેન્જર, બહુ ડેન્જર. માણસ ડેન્જર નથી, કપટ ડેન્જર છે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. જે વાપરે એટલે એને પછી ભયંકર નુકસાન થાય. ભયંકર એટલે વાત નહીં કરવાની, બેભાનપણું વધતું જ જાય. જેટલું બેભાનપણું વધારે એવા દેહ પછી થતા જાય. પુરુષના દેહમાં બેભાનપણું ઓછું હોય, સ્ત્રીના ભાવમાં બેભાનપણું વધારે હોય, ને એમાંય પછી વધારે નીચે જાય તો એમાંય બેભાનપણું વધતું જાય. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. અંધારું વધતું જાય. સિમ્પલ વાત. જો ને, કપટ જે કર્યા વેપાર, સદા ત્યાં ગ્રાહકો નારાજ. સદા 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 ત્યાં ગ્રાહકો નારાજ. દિખાવે મીઠડા સ્નેહી, દિખાવે મીઠડા. હા, એમ કે અમારે તો 25 વર્ષથી સંબંધ છે, ભીતરમાં ભારી ને ખારાશ. બરોબર. બહુ સરસ લાઈન છે. કપટથી જે કર્યા વેપાર, સદા ત્યાં ગ્રાહકો નારાજ. દિખાવે મીઠડા સ્નેહી, ભીતરમાં ભારી ને ખારાશ. ભયંકર અંદર વેર બાંધે. ખ્યાલ આવે ને? બહુ કલ્પના ના કરાય, કલ્પના ના કરાય. ભગવાન પણ જેનાથી તોબા પોકારેલા છે, ભગવાન પણ. બરાબર. જો કુડા કામા વધારીને ભર્યા વિશ્વાસઘાતે ઘર, વધે છે યાતના રાતે રહે બેચેની પડખા ફર. કપટનો દંડ છે ભયંકર, જીવતમાં યાતના વધશે. બહુ સાહેબ, બહુ પરફેક્ટ લખેલું છે, બહુ જ સરસ છે. કપટ છે આ. જી, આખું પદ કપટ પર જ છે. કપટ. એટલે બહુ પરાક્રમ કરવું પડે સાહેબ, નહીં તો આદત પડી ગઈ હોય લોકોને મામા બનાવવાની. એમાંથી જે રસ આવે ને સાહેબ, એ રસ બહુ જુદી જાતનો હોય. કારણ કે બધા લોકો પૂછતા પણ હોય એને, બધા લોકો પૂછતા પણ હોય અને પૂજતા પણ હોય. ક્યાં વાત. હા, આપણે પેલા કબીર સાહેબે કઈ કીધેલું ને એના માટે કઈ? હા, કબીર સાહેબે કીધેલું ને, શું કીધેલું ઓલું, આડી ત્રાટી કપટ કી. હા, આડી ત્રાટી કપટ કી. मैं जानू हरि दूर है, हरि हृदय माही. आड़ी ત્રાટી કપટ કી. तासे टीसे नहीं. ત્રાસી દિશત નહીં, પણ એ તો જરાક થોડુંક ભાઈ હલકું છે, હલકું છે, બહુ હલકું છે. એમાં પછી દાદા ભગવાન આ બોલ્યા પછી બોલતા હતા કે કઈ ખરાબ દેખાય ને તો ઉપર ડામર બાંધી દે. કાણું પડ્યું હોય ને તો ડામર મારી દે, ડામરની ઉપર ડામર, ડામરની ઉપર ડામર, એટલે એકદમ દેખાતું બંધ થઈ જાય. ઓહો, એ દાદા બહુ સરસ બોલતા હતા. આડી ત્રાટી કપટ કી, ત્રાસે દિશત નહીં. તો દાદા કે કાણું, ઓલા ગુણમાં કાણું હોય તો થોડું દેખાય ને તો એને ના જોવું હોય ને ગમે ના, એટલે પછી ડામર નાખી દે એની ઉપર. પછી ડામરની ઉપર ડામર, ડામરની ઉપર ડામર, એ ચાલ્યું. પછી કે પછી તો ભૂલે ચૂકે દેખાય ને જોવું હોય તો પણ. એટલે બહુ એ તો કાં તો કપટ વાળાને ખબર પડે, કાં તો કપટથી એકદમ દૂર હોય તેને વધારે ખબર પડે. થોડું કપટ હોય તો થોડી ખબર પડે. એટલે આ બીજાની વાત કરું, જે કપટ કરતા હોય એને ઓળખવા માટે સામેવાળો કેવું એનું પોઝિશન છે એના પર જ એ જોઈ શકે, નહીં તો જોઈ ના શકે સાહેબ. બહુ અઘરું છે.
અને નોર્મલી કપટવાળા પોતાના પક્ષમાં બધાને લઈ જ લે, જેમ તેમ કરીને પણ એબ્સોલ્યુટલી પોતાના પક્ષમાં લઈ લે. એટલે યસ આપણને લાગે કેટલો સરસ વ્યવહાર છે કે બધા એમના પક્ષમાં જ છે. હા, બહુ બરાબર. બાપા કાન પકડવા જેવા. પરેશાનંદજી પેલા 9 પડદા શું કીધા? 9 પડદા બહુ ભારી પડદા છે. પડદાના નામ નથી ખબર, પણ બહુ ભારી પડદા છે. ગુના પર ગુના, ગુના પર ગુના, ગુના પર ગુના, ગુના પર ગુના થતા જ જાય અને ઉપરથી રોફ મારે. મેઇન વાત આ છે. આમાં લખ્યું જ છે હા, કે જે ઘાટા પાડીને ફરતા ખરેખર મનમય ડરતા. ના 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 સાહેબ, એ થોડુંક કરેક્ટ નથી સાહેબ. એ થોડું કરેક્ટ નથી. એ જે તમે કહો છો ને ઘાટા પાડીને ફરતા, એ ઘાટા કપટવાળો ઘાટા ના પાડે. ઓકે, ઘાટા તો જે કપટ ઓછું હોય, જે ફસાઈ જાય તે પાડે. ઓકે, ઓકે. હા, કપટવાળો ઘાટા પાડે ના. ઓહો, ક્યારેય નહીં. જોજો વાણિયાઓ ક્યારેય ઘાટા ના પાડે. હા, બધા મીઠી મીઠી જ વાતો કરે. તમને એવું બતાડે કે પોતે એકદમ સ્થિર જ છે. કપટવાળો એકદમ સ્થિરતા બતાડે, એવી સ્થિરતા બતાડે આપણને લાગે ધન્ય છે. વાહ. ગુના પોતાના છુપાવવા જે ચોરો સાવકાર થતા, સાવકારી બતાડે. બરાબર. એ જે ઘાટા પાડીને ફરતા એ નથી, કરેક્ટ નથી સાહેબ. ઓકે. લખાઈ ગયું એટલે આપણે બોલાય નહીં કશું. હમ. પણ એ એક જાતનો એક એવો ફેઝ છે કે ઘાટા પાડીને સામેવાળાને દબાવી દેવા. કરેક્ટ. ઓકે. પણ એ ઓછો કપટવાળા હોય. વધારે હમ. કપટવાળા એવું ના કરે. એ Right. જે ઘાટા પાડીને જે દબાવી દે છે ને, એ એક જાતનો અહંકાર છે સાહેબ. ઓકે. હા, દાદા એને ત્રાગુ કહેતા હતા. ઓકે. પણ આ તો કપટ જબરજસ્ત, જબરજસ્ત. ઓલું ઘાટા પાડે ને એટલે પકડાય થોડું, પણ ઓલામાં તો ખબર જ ના પડે, કોઈને ખબર જ ના પડે. સમજાય જ નહીં ને, સમજાય જ નહીં કે આ કપટ કરે છે. બરાબર. સમજાય જ નહીં. સમજાય તો 25-50 વર્ષ અનુભવ થાય એવો, પછી તો સમજાય માંડ થોડું થોડું. એ પણ પોતાનો ઘાટ ના હોય તો, પોતાનો ઘાટ હોય તો બિલકુલ ના સમજાય. બિલકુલ ના સમજાય સાહેબ. અને બીજાની ભૂલ તો યું કાઢે. બીજાની ભૂલ તો એટલી સહેલાઈથી ને શીખતી ને એટલી સરસ રીતે કે જેને ભૂલ જેના માટે બોલે ને તેને પણ એવું લાગે વાત સાચી છે, વાત સાચી જ, તમારી વાત સાચી છે, કબૂલ કરી લે સામે વાળો માટે. રાઈટ. ખ્યાલ આવે ને? જી. આપણે પ્રશ્ન લઈએ હવે. લો. સરસ. હાતિમભાઈ. જય સચ્ચિદાનંદ પ્રશાંતજી. જય સચ્ચિદાનંદ. હવે આજે જે આ કપટ બાબતમાં પહેલી જ વાત મને મતલબ ધ્યાન પડ્યું છે આજે. મતલબ દાદાના સત્સંગમાં આવ્યા પછી પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત બધી ચીજમાં કરવાનું લગભગ પ્રયાસ થાય છે અને થાય છે. મતલબ અભાવ તિરસ્કારમાં બધામાં ખુલ્લું થયું અને ભૂલો દેખાણી અને એના પ્રાયશ્ચિત થતા રહે છે અને કરું છું. એમાં કોઈ મતલબ આજે જે આ કપટ બાબતમાં જે ખુલ્લી વાત કરી, તો પેલા સવાલ એ થાય છે કે મને તો એ સમજવું છે કે કપટ મને તો જે કહે ને કે ભાઈ ત્યારે વખાણ કર્યા હોય, અજ્ઞાનતાએ, માન, લાલચ, લોભની ભૂખમાં આ કપટ તો હવે સમજાય છે કે થયા છે. પણ આટલા ટાઈમમાં 1.5-2 વર્ષમાં મેં જે દાદાના જ્ઞાને કરીને બધી ભૂલો જોતા અનેક સંયોગોને જોતા જોયા, તો આજે મને સમજ પડે મારી કપટ વૃત્તિ તો મને આજે હજી નથી દેખાણી. આમાં આજે ખબર પડે મારે આ જોવ્યું હોય ભૂલોમાં કપટ મેં ક્યાં કર્યું, તો એ ગાંઠ કેવી રીતે જોવાય? કારણ કે આ બહુ જ ખુલ્લી વાત થઈ કે આ કપટ તો ભયંકર અંધારામાં રાખે. સમજાણી નથી. પુરુષોને ઓછું હોય છે ભાઈ, પુરુષોને ઓછું હોય છે. થોડું તો છે ને વ્યવહારમાં મારાથી ભૂલ તો, કારણ કે માન, જયારે કપટની વાત કરતા હોય તો માન, લાલચમાં, લોભમાં કપટ તો મેં કર્યું જ હશે એવું તો સવાલ નથી.
હવે એ ના, જે મેં કહ્યું આ- હશે ને દેખાવું જોઈએ. હા એ દેખાવ એટલે એ જ હું કહું છું કે આજે મને એ સમજવું છે કે આજે દાદાના જ્ઞાને કરીને મારે ભૂલોમાં મંથન કરીને જોવાની કોઈ ચાવી બતાવો કે આ કપટ કહેવાય, આ રીતે કર્યું હોય તો એકાદ એક્ઝામ્પલ લઈને, કારણ કે આજે મને સમજવું છું બહુ તમને જરૂર મારો લાગે. જ એક્ઝામ્પલ આપી દો એટલે ખ્યાલ આવી જાય તમને. હમ, અમારે લગભગ હિંમતનગર શિબિર હતી 15-20 વર્ષ પહેલા. હમ, તો એ શિબિર શહેરથી દૂર હતી હમ, અને ત્યારે ઇન્ડિયાની કઈ મેચ ચાલતી હતી. હમ, તો મને મેચમાં બહુ ઇન્ટરેસ્ટ હતો. હમ, તો મારે 5-10 મિનિટ જોવા જવું હતું, પણ કંઈક આજુબાજુ કશું હતું નહીં. એટલે હમ. જમવાનાનો લંચ પીરિયડ થયો, શિબિર પૂરી થઈ. શિબિર પૂરી થઈ એટલે એક ક્લાસ પૂરો થયો હમ, એટલે જમવાનું જમ્યા અને પછી કે હજુ અડધો કલાક બાકી છે તો જરાક જઈ આવી આજુબાજુ ક્યાંક. હમ, 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 તો જવા તો કોઈ સંજોગ બાજતો નહોતો. હમ. તો કોઈ ગાડી લઈને આવ્યું, મારી માગે છે કે મારો દીકરો હોસ્પિટલમાં છે તો ચલો ને જરાક ચાલો. તો મેં કહ્યું હા ચાલો. એટલે એને તો એમ લાગ્યું કે આપતો પુત્ર આવ્યા મારા છોકરાને હોસ્પિટલમાં જોવા માટે. હા. પણ મારો અંદર આશય શું હતો? મેચ જોવાનું. હા, એને કપટ કહેવાય સાહેબ. ઓકે 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 બહાર ઓકે. મને કોઈ પકડી ના શકે. બહાર પૂછે મને કોઈ કે ક્યાં ગયા હા, હતા, હોસ્પિટલમાં જોવા ગયો હતો. હોસ્પિટલમાં સારું લગાય, લોકોને વાવા થાય કે આ કોઈ પકડી ના શકે, મને. આ પકડી. એટલે જ આજ મુદ્દો તમે બહુ સરસ, પણ મને એ જ વિચાર આવ્યો આખી તમારી સ્પીચમાં કે હવે આ કપટ તો પકડવું બહુ અઘરું પડે, કારણ કે આટલા ભ્રમ જેમાં તમે એક્ઝામ્પલ દીધું તો સમજાણું. હવે મંથન કરવું પડશે કે ક્યાં ક્યાં કોઈ હાથીમાં પકડી કપટ ના થઈ છે. શકે. બધે સારો દેખાવ. જેનો છોકરો માંદો તો એ મને આખી જિંદગી યાદ કરે. અને હું જ જાણું કે હું શું કામ ગયો હતો. આવું છે સાહેબ. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશજી, अनम्यूट करिए। स्वामी जी प्रणाम। स्वामी जी प्रणाम। सब महात्माओं को प्रणाम। स्वामी जी मैं हिंदी में पूछूंगा, आप गुजराती में बता सकते हैं? एक परिस्थिति आपको दे रहा हूं, ये प्रश्न मैं अधीट तप के दृष्टिकोण से पूछ रहा हूं और कपट के दृष्टिकोण से पूछ रहा हूं कि किसी व्यक्ति के प्रति मेरा व्यवहार जब मैं एनालाइज भी करता हूं, सारे एनालिसिस के बाद भी मैं पाता हूं कि बड़ा निश्चल है, बड़ा साफ सुथरा और बड़ा ट्रांसपेरेंट है, और सिवाय उसके भले के अलावा और मेरे मन में कोई भी और विचार नहीं है। लेकिन उसके बावजूद भी और सामने वाले का व्यवहार भी जनरली बड़ा सरल और बड़ा सीधा साधा है, पर उसके पीछे एक दोगलापन या कपट या एक जो आप अभी समझा रहे थे वो क्लियरली दिखता है। और दिखता ही नहीं है, व्यवहार में बहुत सारे एग्जाम्पल्स के साथ सामने एक्सपोज भी हो जाता है। तो उस समय अगर मैं अपना संयम रख के, जो पहली नवकल में है कि किसी के मान को चोट नहीं पहुंचानी, किसी के अहंकार को चोट नहीं पहुंचानी, अगर उसका ध्यान रखते हुए अपने आप में उसको पी जाता हूं और अपने मन वचन काया के किसी भी व्यवहार से वो बात उसके सामने नहीं आने देता, तो क्या यह अधीट तप का हिस्सा है? मैं ये जानना चाहता हूं। खुद के लिए अधीट तप है जी, खुद के लिए अधीट तप है, लेकिन हमारे निमित्त से उनको इस बात में अनुमितना न हो, उसकी थोड़ी जागृति रखने की रख सकते हो तो, नहीं तो अधीट तप करके क्षेत्रा जाके छोड़ देने का। क्षेत्रा जाके क्या मतलब? ये क्या बोला आपने अभी? ये अपन गुजराती में એવું બોલાય છે કે છેતરાઈ જાઓ, જાણી જોઈને છેતરાય એના જેવું અધિક તપ કોઈ નહીં.
अच्छा, नहीं इसको हिंदी में ट्रांसलेट कर दीजिए, ये क्षेत्रा जो बोला। जानबूझकर किसी से चीटिंग हो जाए, कोई चीटिंग हमसे करता है, हाँ, हमको पता हाँ, है, और जानबूझकर हम छेतरा जाते हैं, तो हाँ। उसको सबसे बड़ा अधिक तप बोला जाता है। उसमें कर्मों की निर्जरा भयंकर होती है। अच्छा, तो मतलब संयम के साथ अपने आप को संयम में रखे कोई, ऐसी स्थिति में तो मैक्सिमम निर्जरा होती है। एग्जैक्टली। गॉट इट। लेकिन वो दोषित नहीं दिखना चाहिए। कौन? सामने वाला दोषित नहीं, सामने वाला दोषित नहीं दिखता, वो तो मेरे को क्लैरिटी है कि जो वो कर रहा है वो मेरा ही वापस आ रहा है मेरे को। हाँ, वापस आ रहा है, लेकिन हमने उस तरह से चीटिंग उस तरह से की है। किस तरह से? मतलब सब कभी कभी हमारा स्वार्थ ऐसा होता है कि हाँ, हम हाँ। स्वार्थ में इतने अंधे हो जाते हैं कि जी। ओपनली दिखता है कि हम चीटिंग करते हैं, फिर भी हम मानने को तैयार नहीं होते। हाँ, तो लेकिन उस व्यक्ति के साथ अगर मैंने ऐसा नहीं करा, तो वैसा किया है, इसलिए आज ऐसे आदमी हमको मिलते हैं। हाँ, मतलब ये जन्म में नहीं, किसी और पिछले जन्म में ऐसा करा, या ये जन्म में। तो इसीलिए उसका हाँ, दोष समझ गया, नहीं समझ देखना गया। है, तो हमारा देखना है। हाँ, तो फंडामेंटली मेरा करा हुआ ही मेरे को वापस आ रहा है, मेरे को ये भी समझ है। लेकिन जलन क्या होती है ज्यादा करके कि वो हाँ चीटिंग जी। कर रहा है मेरे को, अपन फ्रेंड है, अपन भाई भाई है करके हाँ, हाँ, एग्जैक्टली, बिल्कुल बिल्कुल ठीक। बहुत फील होता है। और हाँ तभी जी, हाँ जी। करो, संयम में रहो, तो जबरदस्त कर्मों की निर्जरा होती है। हाँ, ब्यूटीफुल स्वामी जी, थैंक यू सो मच। राइट। एक और प्रश्न है स्वामी जी, हाँ जी, कि बोलिए। कई बार हम रिलेशनशिप्स में सामने वाले को नीड टू नो बेसिस पर बताते हैं, कि मतलब उतना ही बताना उसको जरूरी है, उससे ज्यादा नहीं बताने की आवश्यकता, क्योंकि कई बार वो हमारे लिए भी अच्छा नहीं होता और सामने वाले के लिए भी अच्छा नहीं होता। तो क्या ये भी नीड टू नो बेसिस पर लिमिटेड इंफॉर्मेशन देना भी कपट के अंतर्गत आता है? नॉर्मली तो उसको कपट कहा जाता है। हाँ जी, लेकिन लेकिन अंदर दादा भगवान क्या है, आशय अच्छा है, फिर भी प्रतिक्रमण तो करना चाहिए, क्योंकि आपने आधी इंफॉर्मेशन दी है। आधी इंफॉर्मेशन देने से क्या होता है? ओके 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 ओके। वो जो हमको लगता है कि हम बरोबर कर रहे हैं, लेकिन हकीकत में वो सही नहीं है। लेकिन अगर हमारा आशय ही सही है, कपट में क्या होता है? दूसरों का एडवांटेज लेना। हाँ जी, बिल्कुल बिल्कुल और बिल्कुल ठीक है। इंफॉर्मेशन देते हैं वो इसलिए कि उसको नुकसान ज्यादा होगा, इसलिए देते हैं। हाँ जी, हाँ जी, हाँ जी। तो वादा नहीं है, ठीक है, व्यवहार ठीक हाँ जी। है, लेकिन देख लेने का कोई ऐसा भी नहीं होना चाहिए अभी। अच्छा, ऐसा तो अंदर रखना है, मतलब अंदर रखना है। तो मतलब ये कि कोशिश ये करनी चाहिए कि मैक्सिमम ऐसा ना हो, और अगर हो तो इमीडिएटली प्रतिक्रमण उसका कर लो। अंदर प्रतिक्रमण कर लेना चाहिए। हाँ, बात सही है, व्यवहार में अगर उसको उतना ही बताए तो सही बात है, लेकिन हम इंटेंसली उतना बताते हैं। दैट इज अ वेरी इंपॉर्टेंट पॉइंट। हम इंटेंशनली, हाँ, इंटेंशनली कम बताते हो। वेरी करेक्ट, एब्सोल्युटली करेक्ट, बिल्कुल कम ठीक। बताते हो। हाँ। वो बात बहुत अलग हो जाती है, वो धीरे धीरे फिर बढ़ता जाता है। हाँ, तो वो इंटेंशन जागृति है। के लिए प्रतिक्रमण है। हाँ, वो इंटेंशन नहीं होना चाहिए कि मैं कम बताऊं, ज्यादा बताऊं। हाँ। वो यही बोलता है ना, कपट धीरे धीरे इसी तरह बढ़ता है। हाँ, कपट ऐसे बढ़, ठीक है, समझ गया स्वामी। हाँ, वो जो कपट करते हो सब ऐसा ही बोलते हैं, मैंने आपके अच्छे के लिए ही किया है। क्योंकि प्रोफेशनल लाइफ में हम तकरीबन यही करते हैं, प्रोफेशनल जिंदगी में तो खास तौर पे। जाता हूँ वो बच्चों को देखने के लिए, वो बच्चे को देखने के लिए, तो मैं उनके लिए अच्छा ही कर रहा हूँ ना। हाँ जी, हाँ जी। बुरा कहाँ कर रहा हूँ? हाँ जी, लेकिन मैं टेंशन तो अंदर कुछ और था। हाँ, सही बात है, सही बात है। इंटेंशन अलग अलग है साहब। गॉट इट स्वामी जी, थैंक यू सो मच स्वामी जी, इट इज सो वेरी क्लियर। हम बताना वो अलर्ट रहने जैसी बात है। तो फायदे से नुकसान ज्यादा हो जाता है, फिर उसकी आदत पड़ जाती है। हाँ, फिर उसकी आदत, तो जागृति पूरी रखनी चाहिए। व्यवहार की एक तरह की जागृति है, तो व्यवहार की जागृति आपको ऊपर लेना चाहिए, आपको नीचे नहीं गिराना चाहिए। हाँ, ठीक बात है स्वामी जी। मैं प्रणाम करता हूँ स्वामी जी, आपको प्रणाम, थैंक यू सो मच। कपट अच्छा भी है और बुरा भी है, लेकिन कहाँ उसका यूज करना वो बहुत जरूरी है। जरूरी है, ख्याल में ना, वो तो एक साधन है। हाँ, साधन है, ठीक है, समझ गया स्वामी। ठीक है, जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी, जय सच्चिदानंद।
ગીતાબેન મણિનગર. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી, પરેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. હા પરેશ આનંદજી, અભાવ તિરસ્કાર કોને કહેવાય એ થોડું સમજાવો ને. દ્વેષ ભાવ એ જ અભાવ તિરસ્કાર? અભાવ તિરસ્કાર, અભાવ તિરસ્કાર કોને કહેવાય? અત્યારે સામાયિક પ્રતિક્રમણ ચાલે છે ને હા. અભાવ તિરસ્કાર પર, તો એ થોડું સમજાવો ને. વાંધો ઘરમાં આવે તો શું થાય? કરોડી સામે આવે તો એ તો બહુ બીક લાગે. હા, એ બીક લાગે એટલે તિરસ્કાર છે, એટલે બીક લાગે. ઓકે, હા, એટલે હવે મારે કેવું કે હા પોલીસ સામે આવે ને ભય લાગે તો સમજવાનો એનો તિરસ્કાર કરેલો છે. ઓ ખ્યાલ આવે? હા બરાબર છે. હા એવી રીતના સાસુ સામે આવે તો ભય થોડો લાગે, શું બોલીશું, શું કરીશું, એ બધું એનો મતલબ તિરસ્કાર કરેલો છે. હા તો કેટલું બધું હોય, પણ કારણ કે આ તો હવે કેવું કે ફાઇલ અને લસણ ના ભાવે તો લસણનું કંઈ પણ સ્મેલ આવે ને તો પણ આજુબાજુમાં લસણનું કંઈક બનતું હોય તો બી એટલું બધું અંદરથી ઊંચું નીચું થાય. એટલે આ બી એક અભાવ તિરસ્કાર જ કહેવાય ને. અભાવ પર જાય, અભાવ પર જાય. એ તો તમે કોઈ ખાતું હોય અને એની બાજુમાંથી ઉભા થઈ જાવ તો તિરસ્કાર કહેવાય. તો જો લસણ ખાતું હોય ને ઉભા થઈ જાવ તો નોનવેજ ખાતું હોય તો શું થાય? એ તો હું જોઈ જ ના શકું. ના, જોઈ ના શકું ને એટલે તિરસ્કાર થાય. જોવાનું એ તમારી વીકનેસ છે. હા બરાબર છે. અને તમને તિરસ્કાર થાય છે એટલે આ બધો વ્યવહાર ઉભો થયો છે. બરાબર છે. હા એટલે હવે કેવું કે હું વચ્ચે કબીરાએ કીધું કે કબીરાએ બહુ સરસ વાત કરી કબીરજીએ કે શું કહેતો હતા એ કોઈ સાલું યાદ નથી આવતું. કબીરજી છે ને તુલસીદાસ એમને મળવા જાય છે તો પછી કબીરજીનું ઘર છે ને ત્યાં બધા પેલું મરઘી ને બકરા કાપતા હતા એવી જગ્યા પર હતું. કબીર કા ઘર ગલકટીઓ કે પાસ. હા, કબીર કા ઘર બાજાર મેં, એટલે પછી 1 મિનિટ પછી છે ને એ તુલસીદાસજી એમના ઘરે પહોંચ્યા એટલે કબીરે કારણામાંથી જોઈ લીધું કે તુલસીદાસ આવે છે એટલે એમને આવ્યા, પાણી પીવડાવ્યું. પાણી એટલા માટે પીવડાવ્યું કે થૂકી ગળું સુકાઈ ગયેલું. જ્યાં જુઓ ત્યાં થૂકતા હતા, જ્યાં જુઓ ત્યાં થૂકતા હતા, કારણ કે સહી નહોતા શકતા કે અહીંયા મરઘી કાપે, અહીંયા બકરી કાપે છે તો થૂક કરે. તો એકદમ એ થઈ ગયેલા, વિવળ થઈ ગયેલા. એટલે કબીરે તરત આવીને પાણી પીવડાવ્યું અને પછી કબીરજી ધીરે ધીરે બોલે છે, કબીર કા ઘર બાજાર મેં ગલકટીઓ કે પાસ, ગળા કાપે છે તેની પાસે છે. કરેગા સો પાએગા. શું કે છે? કરેગા સો પાએગા, તું ક્યું ભયો ઉદાસ? એ જે ગળા કાપે છે એની જવાબદારી એની છે. તું ઉદાસ શું કામ થાય છે? ખ્યાલ આવ્યો? હું કાંદા ખાતો હોઉં, હું કાંદા ન ખાતો હોઉં અને બીજા કાંદા ખાતા હોય તો મને તિરસ્કાર છૂટે અથવા તો અભાવ થયા કરે. અભાવ અને તિરસ્કાર બે જુદું જુદું છે કે એક જ છે? ના, અભાવ તિરસ્કાર એ હાઈ ઇન્ટેન્સિટી છે, અભાવ એ લો ઇન્ટેન્સિટી છે. તો એ હવે ખબર કેવી પડે? મારી એક એક્ઝામ્પલ આપું તો હું બિહાર અભાવ ચડી ના બેસે આપણી ઉપર, અભાવ ચડી બહુ ના બેસે, તિરસ્કાર ચડી બેસે, અંદર ઘર કરી જાય. અભાવ જલ્દી ઘર ના કરી જાય પણ યાદ તો આવે જ. ખ્યાલ હે ને? અભાવમાં ઇન્ટેન્સિટી ઓછી હોય, સમજો. હા, પણ એ ખબર કેવી રીતે પડે? હવે હું મારું એક એક્ઝામ્પલ આપું. મોડું બગડી જાય તો ખબર ના પડે? તો એ અભાવ કહેવાય કે તિરસ્કાર કહેવાય? ના, તિરસ્કારમાં તો થૂ થાય. ઓકે. હા હા, આપણે ઘરની બહાર સંડાસ પડ્યું હોય તો શું થાય? એ તો બહુ જ મારાથી તો મને ચિત્રી બહુ જ ચડે. એટલે દીપક આનંદજી ને એક વખત સાંભળેલા ને તો એવું બોલ્યા હતા કે હવે આપણે મહાત્માઓને ચિત્રી ના હોય એમ. તો મને તો સેકન્ડે સહેજ બહાર જોવું તો મને તો ચિત્રી હોય છે. તો એ કેવી રીતે હવે એમ થાય મને? હા, એ તો ગીતા ની ફાઇલ બંને હોય. આપણે શુદ્ધાત્મા એટલે ભાઈ ધીરે ધીરે નીકળે છે. આપણે શુદ્ધાત્મા થઈને જીવીશું, શુદ્ધાત્મા થઈને જોઈશું આ બધું તો એ ઓગળતું જાય. બરાબર. હા, એ પહેલાનો અધ્યાસ પડેલો છે. હા બરાબર. અધ્યાસ પડેલા ને જે અધ્યાસ છે તેને તમે જોશો શુદ્ધાત્મા થઈને તો એનો પ્રભાવ આપણી પર ઓછો પડતો જાય. બરાબર છે. હા, ખ્યાલ આવે ને? અભાવ તિરસ્કાર તમને સળગાવે છે, તિરસ્કાર તમને સળગાવે છે, ભય પમાડે છે, ઊંઘ ના આવવા દે, તમને હેરાન કરી નાખે.
જેમ ભેંસ જતી હોય ને એનો માલિક એને ગોદા મારતો હોય તેવી રીતે આ તિરસ્કાર તમને ગોદા મારે અંદરથી. અભાવ પણ ગોદા મારે. અભાવ શું કરે? સેપરેટ કરે તમને. સાથે ના ભાવતું હોય, સાસુ સાંભળતા ના હોય તો અભાવ થયા કરે. એટલે પછી રસ્તા ખોડે, કેમ કરીને એની સામે નથી જવું, અથવા તો એને બહાર કાઢે, અથવા પોતે બહાર ચાલ્યા જાય, પોતે શાકભાજી લેવા જાય, હું શાકભાજી તમે આ કરો. એ અભાવનું કારણ છે. એ બધા વ્યવહાર જરૂર નથી છતાં પણ એવા વ્યવહાર ઉભા થતા જાય અભાવને કારણે. તાળે વસ્તુને તાળે. ખ્યાલ આવે ને? હવે એક જાતનો અહંકારના પ્રકાર જ છે આ. હિંસક ભાવ, પીડક ભાવ, તિરસ્કાર ભાવ, અભાવ ભાવ એ અહંકારના પ્રકાર છે. જેમાં અહંકાર વધારે તે વધારે માથાડું, ઓલો અહંકાર ઓછો હોય તો અભાવ હોય. પણ અહંકાર છે ને એમ, એટલે એને જાણવાની બહુ જરૂર છે. કાઢવા કરતા જાણો, એની મેતેયો નીકળી જશે. બરાબર. ખ્યાલ આવે ને? એટલે કબીરની આટલી જ વાત ધ્યાનમાં રાખે કે કરેગા સો પાએગા, તું ક્યું ભયો ઉદાસ. આપણને શું લાગે? મારો દીકરો છે, મારા હસબન્ડ છે, મારી સાસુ છે, મારું આ છે, મારી બેન છે, એટલે મારું 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 કરવાથી આપણે એમાં વધારે માથાકૂટ કરીએ છીએ. પણ કોઈ કોઈનું છે નહીં, તો હિસાબને આધારે મારા થયેલા છે. બરાબર. ખ્યાલ આવે ને? એટલે જ્યાં મારું માનેલું હોય ત્યાં જ અભાવ તિરસ્કાર થાય, નહીં તો નથી થતું કશું. તમને પડોશીમાં કોઈ કશું કરતું હોય તો કશું ના થાય. અભાવ તિરસ્કાર તો એમ બી આપણે જે એક્ઝામ્પલ આપ્યું એના ઉપરથી તો ગમે ત્યાં થાય ને. કારણ કે આજે જેમ લસણનું એક્ઝામ્પલ આપ્યું, આ મરઘીનું છે, એવું બી મને બી એવું થયેલું છે કે મરઘી કાપતા જોઈ ગઈ છું તો હજુ ભૂલાતું જ નથી મને. ના, એ ભૂલાતું નથી એટલે એ તો જોવાનું ને કે આ હિસાબ છે ને આખો. એવો માણસોનો એક્સિડન્ટ થાય છે ને. હવે એ વસ્તુ તો બની જાય છે. આપણે તિરસ્કાર અંદર છે. તિરસ્કારમાં શું છે? જબરજસ્ત કરતા દેખાય છે માણસ આપણને. બરાબર છે. અભાવ ભાવમાં ઓછા કરતા દેખાય, પણ દેખાય. એટલે આપણને બહુ જ આમ એ થવા માંડે. અને દાદા કે છે તિરસ્કારનું પરિણામ શું? તો કે તમને ભય લાગે. એટલે સામા ઉપર દ્વેષ થઈ જાય. પેલું આજે મરઘી કાપતા જોયું તો સામા ઉપર દ્વેષ થઈ જાય. એટલે જાણવાનું. એ તો આ અંદર જોશો તો તરત ખબર પડે એવી છે. બરાબર છે. ખબર પડે એવી છે કેમ આવું થાય છે. તો તરત અંદર હળગે એટલે ખબર જ પડે ને. કેટલું ઓછું સળગે છે કે ફૂંક મારવાથી ઓલવાઈ જાય, કે પંખાથી ઓલવાઈ જાય, કે પછી કોઈથી ઓલવાતું નથી. જેમ ઓલવા જાય તેમ વધારે થાય, તેને તિરસ્કાર કહેવાય, પીડક ભાવ કહેવાય. હિંસક ભાવમાં પરિણમે. નેવનનો ફૂંક મારવાથી જો વધે તો સમજવાનું કે આ વધતો છે, અને ફૂંક મારવાથી ઓછું થાય તો સમજવાનું કે આ ઓછું થવાનું હવે. અને એ જ્ઞાનથી જ જાય, જ્ઞાન વગર ના જાય. ગમે તે કરો ને, કારણ કે આ તો અહંકારના ફેઝિસ છે. અહંકારના ફેઝિસ છે આ, બીજું કશું છે નહીં. પણ એ અહંકાર કેટલી માત્રામાં કામ કરે છે. 2 મણનો છે કે અડધા મણનો છે કે પછી 5 શેરી છે, એના પર છે બધા રિઝલ્ટ, પરિણામો બધા. ખ્યાલ આવ્યો? એટલે પહેલા જાણો, કાઢવા કરતા જાણો. જાણશો તો જલ્દી ઉકેલ આવશે. કાઢવા જાવ તો જલ્દી ઉકેલ નહીં આવે. જાણો એને કે આવું અંદર એવું કોણ બેઠું છે કે જે મને સળગાવે છે. એ સળગાવનારને જોશો તો તાળું પડતું જશે અને નીકળતા જશે. એટલે કશું કરવાનું નથી. દાદા ભગવાન એક વાક્ય છે કે તમે જાણશો તો પછી જે જ્ઞાન થશે, જાણ્યા પછી એ જ્ઞાન જ બધું કામ કરશે. તમારે કશું કરવાનું નથી, જ્ઞાન જ કામ કરશે. અત્યારે પણ આપણો વ્યવહાર જે જાણ્યું છે, ભલે અજ્ઞાન જાણ્યું છે, પણ એ અજ્ઞાન જ કામ કરે છે. એટલે આપણા જેટલા પણ વ્યવહાર છે એ જેટલું અજ્ઞાન છે એના આધારે બધા વ્યવહાર ચાલે છે. હવે એને તમે જેમ જેમ જાણશો તો એ અજ્ઞાન ઓગળતું જાય અને જ્ઞાન ફિટ થતું જાય. એટલે પછી જ્ઞાન કામ કરવાનું ચાલુ થઈ જાય. 2 જ વસ્તુ કામ કરશે, કાં અજ્ઞાન કામ કરે કે જ્ઞાન કામ કરે.
એટલે આપણે આ બે વસ્તુમાંથી જ જોવાનું છે. તો કે બે વસ્તુ થર્મોમીટર શું? તો કે તમારું મોઢું ચડેલું છે, તમારું મોઢું આમ તેમ છે, તો સમજવાનું અજ્ઞાન કામ કરે છે. બરાબર છે. ને વધારે માત્રામાં છે. અને મોઢું હસતું હોય તો કે બરોબર છે, પણ કોઈક વખત પ્રાકૃતિક પણ હસવાનું હોય. જ્ઞાને કરીને ના હોય તો એ જોવું પડે. હા, જ્ઞાને કરીને ઠરેલો હોય એ વાત જુદી છે. એટલે એ કરવાનું જેમ બને. નહીં તો સંસારમાં તો શું હવે દુઃખ દુઃખ ને દુઃખ. હા, પછી ક્યાંય કળ ના વળે એવું છે બધું. હા, હજુ તો એક કળ વળી ના હોય ત્યાં બીજું આવીને ઉભું હોય. સામે જ ઉભું હોય કે હું આવું જ છું. લંડનના હિથ્રો એરપોર્ટ પર છે ને 1 મિનિટમાં 4 ફ્લાઇટ લેન્ડ થાય છે. દર 15 સેકન્ડે આમ એક ફ્લાઇટ હજુ લેન્ડ થાય ને તો બીજી ફ્લાઇટ દેખાય કે હું આઈ એમ રેડી ટુ લેન્ડ. અને બીજીની પાછળ ત્રીજી ઊભી હોય, ત્રીજીની પાછળ ચોથી, આમ દેખાય 4 ફ્લાઇટો. દે આર રેડી ટુ લેન્ડ. એના જેવું આપણું છે જીવન. બધા દુઃખો દેખાયા જ કરે. આ આવ્યું આવ્યા જ કરે છે. કળ ના વળે. પણ હજુ દુઃખ છે એવી ખબર પડવી જોઈએ ને, કે દુઃખ લાગતું જ ના હોય ત્યાં સુધી હજુ. એ તો બેભાનપણું કહેવાય ને. દારૂડિયાને ભાન ના હોય. હા, બસ અત્યારે તો હજુ એવું જ લાગે કે જાણે બધે સાટા જેવું લાગે એમ. હજુ આમ એવી ખબર એટલે આ જ્ઞાને કરીને જાગૃત થશે ધીરે ધીરે, આજ્ઞા પાડશે એટલે પછી દેખાતું થાય. જાગૃતિ આપી છે, જેટલી જાગૃતિ એનો લાભ લો. જેમ લાભ લેશો તેમ જાગૃતિ વધશે. એટલે આ બધાની ડિવેલ્યુ કરતા જવાનું. જે બી સુખ છે કે દુઃખ છે બધાની ડિવેલ્યુ કરતા જાગૃતિ વધે, તમારી સમજણ પાકી થાય. જાગૃતિ પણ કેવી રીતે વધે એમ? આપણે આની ડિવેલ્યુ કરીએ, આ જે સુખ કે જે બી છે એને આપણે ડિવેલ્યુ કરીએ તો જ એની જાગૃતિ વધે ને. નહીં તો એ આપણે માનો કે ચલો આ દિવાળીમાં 4-5 દિવસ છે તો ફરવા ગયા હોય તો એ તો ડિવેલ્યુ ક્યારે કરો તમે? હીરો હોય હીરો, અને તમે સોની પાસે લઈ જાઓ, 10 વર્ષ સુધી રાખેલો હોય ઘરમાં કે આ હીરો છે, અને પછી કે હવે ભાવ વધ્યા હશે લાવ વેચી નાખીએ, મારે બહુ તકલીફ છે. અને પછી સોની પાસે લઈ જાઓ અને પછી ખબર પડે કે આ તો હીરો નથી પથ્થર છે, તો શું થાય? તો એ વખતે દુઃખ થાય. બરાબર છે, પણ દુઃખ થાય પણ ડિવેલ્યુ થઈ ગયું ને. એમ નહીં, મને મારા એક્ઝામ્પલમાં થોડુંક સમજાવો કે હવે આ દિવાળી ગઈ, બરાબર. હવે એ દિવાળીમાં જ્યાં બી આપણે ફરવા ગયા હોય તો 4 દિવસ તો આનંદ જ લીધો હોય, તો હવે એની ડિવેલ્યુ કેવી રીતે કરવી? ડિવેલ્યુ 4 દિવસ ફરવા જાવ તો એ ફરવાનો અનુભવ પૂછી લો. હમણાં એક બેન ગયા હતા 4 દિવસ ફરવા માટે. ના, પણ મારો અનુભવ તો બહુ સરસ રહ્યો છે. તો હવે એની ડિવેલ્યુ કેવી રીતે કરવાની? એ સરસ રહ્યો એમાં એ શોધતા આવડવું જોઈએ ને. પણ એટલે તમને કહું છું ને કે મને એ બતાવો કે એમાં કેવી રીતે હું શોધું. પોતારી એટલે ઘર બહાર જઈને તમે એડજસ્ટમેન્ટ લેવું પડે છે. ઘરમાં તો કોઈ એડજસ્ટમેન્ટ નહીં, સીધા આવીને સુઈ જાઓ. ઓલામાં તો રૂમો શોધવાની, જમવાનું શોધવાનું, પૈસા ખર્ચવાના, તપવાનું, બહાર તડકો હોય તો નીકળી ના શકો, કેટલા કારણો હોય. ઓ બાપરે બાપ, એટલું જોતા ના આવડે તો હવે આનાથી વધારે શું કરવાનું? તમારા દાદાને પ્રાર્થના કરવાની. 4 દિવસ હોય તો 2 જણા સાથે ફાયું ના હોય, મોડું ચડી ગયું હોય, એ વસ્તુ તમે ગૌણ માનતા હોય તો તમને ના ખબર પડે. બરાબર છે. કોઈ કે ચલો હવે મારે આમ જવું છે, તો કોઈ કે ના નથી જવું, થાકી ગયો છું. એ બધાને તમે ગૌણ માનતા હો ને, તો એવું થયા વગર હોય બધું જ ના હોય. એવું તો કેટલું બન્યું હોય બાપરે. સામે આંખો ચડી ગઈ હોય તો કે હશે ચલો ને હવે ફરવા ગયા છે તો નથી કરવું કશું, એમ કરીને ઉડાડી દો એટલે ના ખબર પડે. બરાબર છે. આ તો તમે તો એવું કહ્યું કે મેજર થવું જોઈએ તો જ મને ખબર પડે, નહીં તો ના ખબર પડે. એવું થોડી હોય. આ તો ઓહો ડગલે ને પગલે દુઃખ વાળા જગત ની અંદર કોઈ જગ્યાએ મને ખબર પડી કે જગતના દુઃખો સુખનું મુખડું પહેરીને આયા છે. શું પહેરીને આયા? સુખનું મુખડું. સુખનું મુખડું પહેરીને આયા છે, અને છતાં આપણને પાછળ દુઃખનો અનુભવ ના થાય. આ જાગૃત માણસને જો તમને આવું થતું હોય તો બીજા જગતના લોકોને તો શું દશા થતી હશે? એટલે જ હજુ આ બેભાન અવસ્થા છે એવું ખબર પડે ને. ખુલ્લી જ વાત છે ને. એ તો જો 4 દિવસ જોઈ લો ફરીથી કે શું થયું હતું તો ખ્યાલ આવશે, થોડું ઘણું દેખાશે. અરે કશું ના થયું તો અંદર તો થયું જ હોય, સવાલ જ નથી આવતો. કોઈ ગાડીમાં બેઠા હોય કે કોઈ જગ્યા ગયા તો કે આ સીટ સારી નથી મળી, જો ને કેવી મળી છે. કેટલું બાપરે બાપ, કેટલી વાત કરો. ઓહો, એટલે એવું તો ઘણું હોય બેન.
બરાબર છે. ઓકે, દીપકાનંદજી જય બીજું સચ્ચિદાનંદ. પૂછું? બોલો બોલો. આપણે હાલ પરેશાનંદજી આપને વાત કરી ને કે સ્ત્રીઓમાં કપટ વધારે હોય. એટલે પુરુષની કમ્પેરમાં હા, સાપેક્ષ એટલે વાત છે. એટલે હું શું કહું છું, એટલે આ ધાર્યું કરવું અને સ્ત્રીઓ કપટ, સારી પણ હોય છે, બરોબર? હા, ઓછું કપટ હોય. હા, બોલો. ધાર્યું કરવું અને કપટ બે લગભગ એક જેવું કહેવાય. શું? ધાર્યું કરવું અને કપટ. સારું કરવું, ધાર્યું કરાવવું. ધાર્યું કરાવવું એ જ કપટની નિશાની છે ને. એટલે બંને એક જ કહેવાય ને. એક જ ના કહેવાય. ધાર્યું કરવું એ જુદી વસ્તુ, પણ કયા ઇન્ટેન્શન થી ધાર્યું કરાવે. અને કપટ એટલે શું? પોતાનું સુખ બીજા પાસેથી છીનવી લેવા માટે ધાર્યું કરાવે. આ ફરવા જવું હોય તો એવું બતાડે કે વાત નહીં કરવાની, અને પછી ફરવા લઈ જાય. ઓલાને આવું ના હોય તો લઈ જાય. બરાબર છે. હા, અને એવું બોલ કરે, એટલું સરસ બોલે કે વાત નહીં કરવાની. સામે લાગે મજા આવી ગઈ. ભાઈ તો પોતાનું ધાર્યું કરાવવા આવું બોલતા હતા ભાઈ. બરાબર છે. હા, એટલે પોઝિટિવ બોલ કરે એટલે ઓલાને ખબર જ ના પડે. બેભાન માણસને તો પોઝિટિવ બોલે તો વધારે બેભાન થાય. બરાબર છે. હા, ખ્યાલ આવ્યો? હા, હા, એટલે ધાર્યું કરાવવું એ તો બાય પ્રોડક્ટ, એના પછીની વ્યવહાર છે. મેઇન તો કપટ છે. કપટ પછી આવો વ્યવહાર થતો જાય. કપટના વ્યાર તમે એક એક્ઝામ્પલ જે આપ્યું ને, જે આપેલું મેચ વાળું, એ તો બહુ બરાબર સરસ ખ્યાલ આવ્યો. પણ એ બીજા અરે બીજા બધા બહુ છે, પણ હવે અપાતા કોને નથી એક ભાઈ, બે આપવા કોને જેવા નથી. એક બે કોને? ના, એવું બધું ના બોલાય, બહુ ના બોલાય. બધા તમે જાણો જ છો. ઉલટા તમારે કેવા જોઈએ કે તમે શું પણ કરો ખબર છો. પડે તો કહી દઉં ને, ખબર પડી જોઈએ ને કે થોડુંક આવે તો ખબર પડે. એ પ્રાર્થના કરજો દાદા ભગવાનને, એ દાદા ભગવાન અમને અમારું કપટ દેખાય એવી અમારી પર કૃપા કરો. અને પછી દેખાય ને અમે એના પક્ષમાં ના રહીએ, કારણ કે પક્ષમાં રહેવાની નબળાઈ ઊભી થઈ ગઈ છે. હા, દેખાય ખરું કદાચ કોઈ વખત, દેખાય તો નહીં જ, લગભગ તો ના જ દેખાય, પણ જો દેખાય તો પણ એના પક્ષમાં રહેવાની નબળાઈ ઊભી થઈ ગઈ છે. માટે પ્રાર્થના કરવી પડે કે કપટ ન કરાય, ન કરાવાય, કે કરતા પ્રત્યેના અનુમોદાય એવી શક્તિ આપો, મને જોવાની શક્તિ આપો, અને એમાંથી છૂટા થવાની શક્તિ આપો. એ શક્તિઓ માંગવી પડે દાદા ભગવાન પાસે. ખ્યાલ આવ્યો? બહુ ખુલ્લું ના કરાય બેન, આવું બધું જાહેર, આ બધું જાહેર કહેવાય. જાહેરમાં બહુ નહીં કરાય. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ગીતાબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી જય સાહેબ. સચ્ચિદાનંદ. સાહેબ, એક એવું હતું કે આપણે જે રાગ અને દ્વેષ હોય છે, હા, તો એ મેં 2 દિવસ પહેલા દાદા ભગવાનની એક સીડી સાંભળી દ્વેષ માટે, તો કે એ દ્વેષ અંદર ખૂણામાં કેવી રીતે ઉત્પન્ન થાય અંદરનો, કે ભૂખ, આપણને બરોબર જમવાનું સારું બધું મળે તો રાગ થાય ખાવાનો, એમ કે બહુ ભાવે વસ્તુ એ રાગ થાય. પણ દ્વેષ ક્યારે થાય કે ભૂખ લાગી, તરસ લાગી, ઊંઘ આવી, એ જે થાય છે તે દ્વેષનું મૂળ કારણ છે. તો એમાં મને થોડું, પછી આગળ મને બરોબર ક્લિયર સમજાયું નહીં એમાં, તો એ થોડુંક મને સમજાવો ને કે એ દ્વેષ પછી રાગ દ્વેષમાં કેવી રીતે પરિણામે છે. તમે કોઈ વસ્તુને વળગાડેલું હોય, કોઈ નાનું છોકરું હોય કે કોઈ વસ્તુને વળગાડેલી હોય, અને તો પછી તમને શું કરે, કોઈ પણ માણસની બહુ નજદીક જાઓ ને તમે, એટલે પછી એની ભૂલો દેખાવાની શરૂઆત થાય. કોઈએ તમને હેલ્પ કરી હોય તો તમે એની નજદીક જાઓ, અને નજદીક ગયા પછી તમને એની ભૂલો ઓટોમેટિક દેખાય, એટલે અંદર દ્વેષ પરિણામ પામતો જાય. બહાર રાગનો વ્યવહાર હોય. હા, બહાર રાગનો અને અંદર દ્વેષનો. અંદર દ્વેષ નથી, કારણ કે એની ભૂલ દેખાય છે ને તમને. હા. તો એ બે સાયમેન્ટેનિયસ ચાલે, રાગ અને દ્વેષ બંને ચાલે. ચાલે. રાગ એ ઇફેક્ટ વાળો ભાગ છે અને દ્વેષ પુરુષાર્થ વાળો ભાગ છે. પછી દ્વેષ બહાર વ્યવહારમાં નીકળતો હોય તો ઇફેક્ટ વાળો ભાગ છે, અને રાગ કોઝ વાળો ભાગ છે.
એવી રીતના ટોગલિંગ થયા જ કરે, આખો વારાફરતી દિવસ ચાલે. ટોગલિંગ જ ચાલે. ઓહો હો. એટલે આની આ ચક્કર છે ને, આ રાગ અને દ્વેષ નું મેઇન. એ બેવ જોડિયા ભાઈઓ છે, હા 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 એ બંને સાથે જ હોય, પણ આપણને દેખાય છે એક જ, હા હા. તો અને પછી અંદર કોઝ કરીએ છીએ બીજાના. હા, એ દ્વેષ નું ક્યાંક પરિણામ આવ્યું આપણને, ક્યાંક બધો દ્વેષ દેખાયો, તો એમાંથી પાછું કેવી રીતે આપણને રાગ આવે? દ્વેષ થાય ને પછી તમને ખબર પડે કે આ માણસ તો બહુ સારો છે, કોઈ માણસ કે એટલે પાછું તમને થાય કે અરે ભૂલ થઈ ગઈ, ચલો વાંધો નહીં, હવે આપણે એને સાચવી લઈશું. હા હા હા. એટલે રાગ થઈ ગયો અંદર. એટલે રાગ થઈ ગયો, બરોબર. હા હા. એટલે આ કહેવા માંગે છે, બરોબર દાદા? બરોબર. દ્વેષ થી તમને બળતરા થાય, એટલે અંદર બળતરા શાંત કરવા માટે કોઈ નિમિત્ત ભેગું થાય, એટલે પછી રાગ થાય. પછી રાગ થાય છે, બરોબર. એટલે મૂળ એ વાત એમ જ સમજાય ને કે આપણને આહાર બધો સરસ મળ્યો, આહાર સરસ મળ્યો નહીં, રાગ તો જેને આહાર બનાવ્યો તેના પર થાય વધારે. હા, તેના પર થાય. અને પછી દ્વેષ ક્યારે ઉત્પન્ન થાય એની માટે? તમને ભૂખ લાગ્યું ને જમવાનું ના આપે એટલે અંદર દ્વેષ થાય, પણ બહાર બોલો ના તમે. આવ્યા કરે છે. એટલે એ પાછો દ્વેષ આવે છે. હા, તમે બહાર બોલો ને, બહાર તો કે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, અંદર કે આને આટલી સમજણ નથી પડતી કે મને જમવાનું. ઉદય પોતાના છે. હા, બરોબર. ઉદય પોતાના છે, એટલે અજ્ઞાનને કારણે ઉદયની અંદર તન્મય થવાને કારણે રાગ દ્વેષ ઉત્પન્ન થાય. અને જ્ઞાન જાગૃતિ હોય તો ઉદય ગમે તેવા હોય, સારો હોય કે ખરાબ હોય, એમાં તન્મય ના થાય, એટલે રાગ દ્વેષથી મુક્તિ થાય, એટલે પોતે વિતરાગ થતો જાય. હા, એમાં તન્મય નહીં થવાનું ઉદય. અને એના કરતા વધારે વિશેષ સમજવું હોય તો રાગ અને દ્વેષ એ પોતાના દુશ્મન છે, એ સમજવું પડે. એટલે નમો હરિયંતાણમ કહ્યું. રાગ અને દ્વેષ માંથી બધા દુશ્મન ઉત્પન્ન થાય છે. રાગ એટલે માયા અને લોભ, ને દ્વેષ એટલે ક્રોધ અને માન. એટલે હું અને મારું, આ બધામાંથી બધું ઊભું થાય છે. એટલે શોર્ટમાં હેડિંગમાં રાગ અને દ્વેષ, તો કે આમાંથી બધા દુશ્મનો ઉભા થાય છે, મને દુઃખ આપનારા ઉભા થાય છે, અને મને દુઃખ આપે છે, એવું આપણને સમજાય. તો પછી તમે રાગ દ્વેષને ઉપર વધારે એને ઓપરેટ ના કરો. અત્યારે તો રાગ દ્વેષ આપણને ઓપરેટ કરે છે. ખરેખર ખરેખર. હવે તમને જેમ એ ઓળખાતા જાય તેમ તેમ તમે એનો યુઝ ના કરો, ને યુઝ ના કરો એટલે થોડી શક્તિ વધે, થોડી શક્તિ વધે એટલે એમાંથી તમે એને પછી એનાથી છેટારો, અને છેટારોને કેમ કરીને એમાંથી છૂટાય, એની પકડમાંથી છૂટાય એ તમે જોયા કરો. અને એની પકડમાંથી છૂટવા માટે જોવું પડે કે આ કેવી રીતે મને ઘેરે છે. રાગ કેવી રીતે ઘેરે છે મને, દ્વેષ કેવી રીતે ઘેરે છે એ સમજવું પડે, જોવું પડે. તો એ તમને લાભો માર્યો તો તમને કેવી રીતે અંદર કેવો દ્વેષ ઉત્પન્ન થાય છે, એ દ્વેષ તમને ઘેરે છે, તમારી પર એટેક કરે છે. તમારો દુશ્મન છે. તમને દુશ્મન કોણ દેખાય? જેને લાભો માર્યો તે. ભગવાન ના પાડે છે કે એ દુશ્મન નથી. તમારી પર જે તમને દુઃખ આપે છે અત્યારે હાજરમાં, તે રાગ અને દ્વેષ સિવાય કોઈ છે જ નહીં. કારણ કે રાગ તમને ગુલામ બનાવે છે અને દ્વેષ તમને સળગાવે છે. રાગ ગુલામ બનાવે છે. તો સળગાવવા વાળો ભોળો કહેવાય કે જલ્દી ઉકેલ આવે. રાગ વાળો તો ગુલામ બની જાય એટલે જલ્દી ઉકેલ ના આવે. એટલે સમજવું પડે કે આ શું વસ્તુ છે રાગ દ્વેષ, અને રાગ દ્વેષ મને કેટલા નુકસાન કરતા છે, ભયંકરમાં ભયંકર નુકસાન કરતા છે આ વસ્તુ, એવું સમજણ પડે ત્યારે તમને એમાંથી છૂટા થાવ, નહીં તો છૂટા થઈ શકો નહીં. એટલે વિતરાગોને આ વાત દેખાય, આ વાત સમજાય, આ વાત એના ફોકસમાં આવી, એટલે એમનું ફોકસ પછી નિરંતર આની ઉપર જ રહ્યું. એટલે કવિરાજે લખ્યું કે મહાવીર એક જ પૂતગલ જોતા હતા કે આમાં કયા રાગ દ્વેષ થાય ને એમાંથી છૂટા થાવ, છૂટા થાવ, છૂટા થાવ, પોતાની જાતને ખેંચી લેતા જાય. હવે દાદા ભગવાનની અદ્ભુત કૃપા, અનહદ કૃપા, જબરજસ્ત કરુણાને કારણે એ રાગ દ્વેષમાંથી, રાગ દ્વેષ ક્યારે કહેવાય? અંદર તાંતો હોય. હવે તાંતો કાઢી નાખ્યો છે.
હા 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 પણ છતાં તાતો કાઢી નાખ્યા પછી પણ એટલું બધું એનું જોર છે કે વાત નહીં કરવાની. એટલે આમ તો ગમો અણગમો કહેવાય. હા હવે ગમો ગમો અણગમો કોઈ કહે ને કે અમને ખાલી ગમો અણગમો રહ્યો તો કોઈ સાધુને કહે ને તો કે ભાઈ હું તમને સાક્ષાત દંડવત કરું. કારણ કે ગમો અણગમો તો કોને રે, એક બે ભવે મોક્ષે જાય. ઓહો એટલે બહુ સરસ. ઊંચી સ્થિતિમાં આપણે છે, પણ આપણને જ નથી ખબર કે આપણી શું પોઝિશન છે ને આપણે કેવી રીતે આ જ્ઞાનને વાપરવું. કરેક્ટ 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 એટલે કરેક્ટ જેટલી સમજણ પડશે એટલું કામ થશે. ને આ રાગ દ્વેષ ભયંકર અહિતકારી છે બહુ જ એવું આપણને દેખાવું જોઈએ, આપણી અંદર સમજાવવું જોઈએ, ત્યારે હા. એ કામ વધારે થાય. હા સાચી વાત છે, એકદમ સાચી કરેક્ટ. આજે જ આટલું મોટું બહાર ખબર પડી આ રાગ અને દ્વેષ શું. એ કોઈને ખબર નથી. બધા કહેતા કરે, બધા લોકો કહે હા. કે રાગ દ્વેષ થી છૂટવું છે, હા પણ છૂટવું શા માટે? તો મને કહે તો કે આ તો પુસ્તકમાં લખ્યું છે એટલે. એવું નહીં, તને જબરજસ્ત હેરાન કરનાર છે એવું તને સમજાવવું જોઈએ. આખું એની અંદર સાયન્સ છે આખું. હા નહીં, તમને હેરાન કરે છે એ દેખાવું જોઈએ. કારણ કે ઝીણી વસ્તુ છે, તમારી અંદર થતી વસ્તુ છે. એ જલ્દી દેખાય ના. એ ના કૃપા દેખાય. વગર થાય નહીં. કૃપા થઈ તો પતી ગઈ વાત. કારણ કે ભગવાન ખુલ્લા થવાની તૈયારી થઈ ગઈ. સાચી વાત છે, એકદમ ભગવાન કરેક્ટ. ઢંકાય છે ના આધારે રાગદ્વેષના આવરણથી ઢંકાયેલા છે. એને જ હા જ્ઞાનાંતરાય ને દર્શનાંતરાય કહેવાય છે, દર્શનાંતરાય કહેવાય. મોહાંતરાય કહેવાય છે. હમ જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ એને જ કહેવાય છે. હા મોહનીય કર્મથી તમને ખબર જ ના પડે કે આ રાગ ખબર દ્વેષ જ મને નથી. હેરાન કરે છે. જ્ઞાનાવરણ દર્શનાવરણથી તમને સમજણ જ ના પડે, અનુભવ જ ના થવા દે. અનુભવ જ ના થવા દે. વિઘ્ન કર્મ એને જ કહ્યું કે જે તમારી અંદર તમને હેરાન કરે છતાં તમને દેખાતા નથી. એના જેવું વિઘ્ન એક કે નથી આ વર્લ્ડમાં. હા ખરેખર સાહેબ. આપણને વિઘ્ન કર્મ પૈસા ના મળતા હોય તેને માનીએ છીએ, કોઈ માણસ નથી મળતો તેને માનીએ છીએ, કામવાળી બાઈ ના મળતી હોય તેને માનીએ છીએ, ઇલેક્ટ્રિસિટી જોઈતી હોય અને ઇલેક્ટ્રિસિટી ના હોય તો એને વિઘ્ન કર્મ માનીએ. એ તો સ્થૂળ છે. પણ ખરું વિઘ્ન કર્મ તો કે મય ભગવાન છે છતાં દેખાતા નથી. એના જેવું વિઘ્ન કર્મ કેટલું મોટું. હા ખરેખર સાહેબ, આજે બહુ મોટો ખુલાસો થયો, બહુ મોટો ખુલાસો થયો આ તો. એટલે આ સમજવાનું છે. બરાબર. અને સાહેબ આપણે એક નાનું પૂછી લઉં કે આ પ્રકૃતિનો સ્વભાવ અને રંગ એ બે જુદા? હે શું? પ્રકૃતિનો સ્વભાવ હા અને રંગ. રંગ? હા રંગ એટલે શું? પ્રકૃતિનો રંગ, એમાં દાદા ભગવાન એમ કે એ તો છે કે સ્વભાવમાં આવી જાય બેન. હા હા પ્રકૃતિનો એ સ્વભાવ. સ્વભાવમાં આવી જાય. પ્રકૃતિનો સ્વભાવમાં જ રંગ રૂપ બધું આવી ગયું. હા અને દાદા કે પ્રકૃતિનો રંગ બદલાય નહીં પણ ફેરફાર થયા કરે. એટલે આહાર, મૈથુન, થયા જ ભય અને નિંદ્રા. રાખે ફેરફાર. આહાર, નિંદ્રા, ભય, મૈથુન હા તે એ દરેક ને હોય છે. તે પ્રકૃતિનો રંગ બદલાય નહીં પણ ફેરફાર કરે. જેવો રંગ ભેગો થાય તેવો સ્વભાવ ફેરફાર બેન, થાય. સ્વભાવની વાત છે. પ્રકૃતિમાં રસ, ગુણ, રૂપ બધું આવી ગયું. પ્રકૃતિમાં જ બધું આવી ગયું. બધું જ આવી ગયું ને એમાં જ. બધું જ આવી ગયું પ્રકૃતિમાં. હા એટલે રૂપ, દાદા રસ, ગંધ, સ્પર્શ, પ્રકૃતિ પરમાણુના ગુણ છે, પરમાણુના ગુણ છે. હા સાચું સગું. સાચું સુખ આત્માનું ગુણ છે. હા ઠીક છે. એટલે દાદા ભગવાન કે જો અમને મળે ને તો તમે લોભિયા સાથે રહો ને તો તમને એનો રંગ ના લાગે, પણ જો તમે અમને ના મળ્યા ને તમે લોભિયાની સાથે ને સાથે ફરો તો તમે એવા જ થઈ જાઓ એમ કે દાદા કે. તો સ્વાભાવિક છે ને, જેની સાથે રહો એવો આત્મા થતો જ રહે. હા એમાં આ કે તો છે જ્ઞાને કરીને નથી અડતું, પણ છતાં વીકનેસ હોય તો અડી જાય. અડી જાય દાદા. એટલે દાદા કહેતા હતા કોઈની છાપ પડવા દેશો નહીં. છાપ પડે તો તમારી વીકનેસ બહુ મોટી વીકનેસ છે. કારણ કે જે દેખાય છે બધું પ્રકૃતિ છે. કોઈની પ્રકૃતિ બહુ સારી હોય, હેલ્પિંગ હોય તો આપણને લાગે બહુ સારું બોલતા હોય તો આપણને એની પર છાપ પડી જાય. તો દાદા કે પડવા દેશો નહીં, ફસાઈ જશો. છાયા ના પડવા દેશો. છાયા પડવા ના દેશો. છાયા ના પડવા દેશો. હા ઘણા લોકો પાડી દે, પોતાની હવે ના સમજણ પડે તો પાડી દે. આપણે શું કરી શકીએ? એ વીકનેસ કહેવાય. એ વીકનેસ છે. હા દાદા કે ચીફ મિનિસ્ટર આવે, પ્રાઇમ મિનિસ્ટર આવે, મોટા મોટો ગાયક આવે, મોટા મોટો એ આવે, કોઈ મોટા આચાર્ય આવે, બહુ સારા આચાર્ય હોય, પણ અમને છાયા ના પડે કોઈની. છાયા ના પડે. કારણ કે પ્રકૃતિ છે અને પુણ્યના પ્રકાર છે. પુણ્યના પ્રકાર છે.
બરોબર. આજે દેખાય છે આપણને એ પ્રકૃતિ અને એ પુણ્ય પાપના પ્રકાર છે, એમાં છાયા શું પાડવાની, પણ એ શબ્દ એમનો બહુ જ્ઞાને કરીને સમજવો પડે. એ સમજાય પછી ના થાય આવું, એમને થાય એવું નથી. તમે ઇમ્પ્રેસ થઈ જ જાઓ. કોઈ સારા માણસથી તમારે 10 કામ કરે ને તો તમે ઇમ્પ્રેસ થઈ જાઓ. તમારું ધાર્યું કરી આપે તો તમે ઇમ્પ્રેસ થઈ જાઓ. એ વીકનેસ હોય, એ આપણી જ્ઞાનીને ના હોય, જ્ઞાનીને ના હોય, જ્ઞાની પુરુષને ના. જ્ઞાનીને ના હોય. સરસ Okay. સમજ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. રેફરન્સ વગર સવાલ પૂછ્યો. આ તો ગઈકાલે મેં દાદા ભગવાનની સીડી સાંભળી હતી. વાંધો નહીં, એ નહીં હોય તો ચાલશે. અને પ્રકૃતિનું તમને કહી દઉં ને, પ્રકૃતિનું તમને કહી દઉં એક જ મિનિટ. બુક નંબર 43 પાનું નંબર 54, તારીખ 18/9/75, ખંભાત. અને નીચે પેજ 27 of 44. ઓકે. આ દાદા ભગવાનનું નિધિ ધ્યાસન કરો ને, નિધિ ધ્યાસન વિદ્યાસન. આવી થોડીક સમજણ પડી હોય ને તો જબરજસ્ત શક્તિ આપણી અંદર આવે. કારણ કે સંપૂર્ણ વિતરાગ પુરુષ એ પણ ઉઘાડો આત્મા કહેવાય. જ્ઞાની પુરુષ એટલે ઉઘાડો આત્મા, તીર્થંકર પણ કહેવાય. પણ જ્ઞાની પુરુષ, આવા પુરુષ મળવા, જોવા, સાંભળવા મુશ્કેલ છે. અને વિતરાગ પુરુષ જોવા મળ્યા તો ઓહો હો હો હો, એનો એક જ વખતના દર્શન જીવને મોક્ષે લઈ જાય. સાચી વાત છે. અણ સમજીને, ના સમજીને પણ કરેલા હોય ને તો પણ ખૂબ ઉપર લઈ જાય. એટલે એ વિતરાગ પુરુષના દર્શન એ ક્યારે સમજાય? જ્યારે રાગ દ્વેષના ફંક્શન દેખાય અને આ સામે વિતરાગ છે, અને પછી દાદા જે ઓળખાય ને એની વાત જ જુદી છે, એની વાત જ જુદી છે. એટલે એવી શક્તિ આપણને પ્રાપ્ત થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. उमेशजी. स्वामी जी, एक छोटा सा प्रश्न है पहले कि आपने बोला राग गुलाम बनाता है और द्वेष क्या बनाता है? कुछ गुजराती में एक शब्द बोला था जी. जलाता है. जलाता है. होली के अंदर लकड़े जलते ना, वैसे हमको जलाता है. हाँ, समझ गया. दूसरा स्वामी जी, मेरे को ये पूछना है, अभी अभी आपने एक बोला कि दादा भगवान का निध्याध्यासन, और उसके बाद आपने एक बहुत बड़ी बात बोली, तो थोड़ा सा दादा भगवान के निध्याध्यासन कैसे करना चाहिए उसमें प्रकाश डालिए प्लीज. तो जैसे बात समझोगे ऑटोमेटिक निधिध्यासन होता है. अच्छा दादा, अच्छा आपकी बात समझना ही निधिध्यासन है. हाँ, वो समझने से निधिध्यासन हो जाता है. निधिध्यासन से समझ आती है, समझ से निधिध्यासन होता है. ऐसा अब चलता रहता है. तो बेसिकली ये दोनों इंटरटॉगल होते हैं, इंटरटॉगलिंग होती है. होता है, क्योंकि जागृति और भगवान एक साथ. ज्ञान दर्शन वही दादा भगवान है. हाँ, ठीक है. दादा भगवान जो हमें दिखते हैं वो प्रकृति भाग वाला भाग है, लेकिन वो प्रकृति वाला भाग भी इतना वितराग हो गया कि अंतर भगवान खुले हो गए. दादा भगवान खुले हो गए. हाँ, तो वो प्रकृति ऐसी कितनी प्योर होगी कि जिसके कारण भगवान उनको वश में है, भगवान के अनुभव में रहते हैं, भगवान निरंतर 24 घंटा हाजिर रहते हैं. तो उनका निधि ध्यासन, ये बात जब समझ में आएगी तो उनका निधि ध्यासन से कितनी ऐसी ही शक्ति मिल जाएगी अपने. जी, बिल्कुल. तो बस आपकी दृष्टि में से वो जाएंगे नहीं, और जब वो जाएंगे नहीं तो ऑटोमेटिकली आपको अंदर शक्ति मिलती जाएगी वितराग होने की. सही बात है. बिल्कुल ठीक से समझ आ गया स्वामी जी. स्वामी जी, एक और बात पूछी. अल्टीमेटली सही समझ वो सबसे ज्यादा काम करती है. सही समझ, हाँ, दैट इज द एसेंस. दैट इज दादा भगवान ओनली. दैट इज दादा भगवान. सही. दैट इज दादा भगवान. स्वामी जी, एक आखिरी प्रश्न है मेरा आज का, आई होप सो, कि जो आपने हातिम भाई को बात हुई और फिर
मणिनगर वाली गीता बहन से बात हुई, उससे मुझे एक दो बातें समझ आई, मैं वैलिडेट करना चाहता हूँ क्विकली। वो ये है कि जब तक उमेश की प्रज्ञा स्ट्रांग नहीं होती, जब तक उमेश का ज्ञान बिल्कुल परिपक्व और दृढ़ नहीं होता, जब तक आत्म अनुभव नहीं होता, तब तक एक तो देखना और जानना तो सदा ही है, लेकिन एक काम और करना पड़ेगा कि व्यवहार को नीड टू बेसिस पर करो। व्यवहार जितना नीडेड हो उतना ही करो, उससे आगे बढ़ के मत करो, नंबर 1। और नंबर 2, जो हर एक नहीं कर सकता, पर मैं अपनी परिस्थिति की बात कर रहा हूं, तो व्यवहार सिर्फ नीड बेसिस पर करो। और दूसरा कि वो नीड बेसिस पर करते हुए भी ये सदा ध्यान रखो कि दोषित सामने वाला नहीं, वो जो कुछ भी हो रहा है वो सब मेरा ही अपना करा हुआ सामने आ रहा है। तो ये दो अगर प्रिकॉशंस ले आदमी तो काफी प्रॉब्लम कम हो जाएगी ना। नहीं, व्यवहार नीडेड ऐसा इसमें पढ़ना नहीं है, क्योंकि व्यवहार पराधीन है। तो हमको दादा भगवान ने सबसे बड़ा व्यवहार सिखाया है। ठीक निकाल करना है संभाव से, तो देखना और जानना ही है बस। संभाव से निकाल करना वो सबसे बड़ा व्यवहार है, वो सबसे बड़ा। हम आजकल जो व्यवहार करते हैं वो राग द्वेष वाला व्यवहार करते थे, तो दादा भगवान ने उसमें से निकाल लिया आपको, बोला अभी संभव से निकाल करो, वो सबसे बड़ा व्यवहार है। वो सबसे बड़ा व्यवहार है। हाँ, तो ये जो आप बोल रहे हैं वैलिडेट करो, नीडेड करो, वो सब तो राग द्वेष के आधार का सब कारण है। हाँ, हमको तो संभाव से निकाल करना है। संभाव से निकालने में आप चिल्लाओ तो भी संभाव से निकाले, और आप किसी को हेल्प करो वो भी संभाव से निकाले, क्योंकि दोनों की वैल्यू नहीं है। दोनों की वैल्यू नहीं है। ओके 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 ओके। हाँ, आप तो जो बात बोली उसमें व्यवहार की वैल्यू की आपने। हाँ, जो मैंने बात बोली उसमें हाँ मैं मानता हूँ, संभाव मैंने से व्यवहार निकाल की वैल्यू, व्यवहार की जबरदस्त वैल्यू हो जाती है, क्योंकि व्यवहार क्लीन हो गया आपका, राग द्वेष रहित हो गया। राग द्वेष रहित हो गया, वही सही व्यवहार है, वही शुद्ध व्यवहार। तो वो करने से नहीं होता, आज्ञा से होता है। संभाव से निकाल कर वो तो होगा। हाँ, वो तो होगा, खुला हो जाता है। ठीक है, तो इसका मतलब ये हुआ कि अगर मैं किसी परिस्थिति में मुझसे किसी के प्रति चिल्लाना हो जाता है, मतलब व्यवस्थित के अंतर्गत वो हो जाता है, तो मेरे को अपने अंदर गिल्टी पने का भाव नहीं लाना, पर उसको दूर से देखना है कि ये हुआ है तेरे से। नहीं, गलत है, एकदम गलत है। हाँ, तो मुझे ठीक से समझाइए। आप नहीं बोल सकते कि मेरे को व्यवस्थित शक्ति ने ऐसा करवाया, मेरी गलती से हुआ, ये ऐसा बोलना चाहिए। ये मेरी गलती, हाँ मैं सॉरी, वो गलती से निकल गया मेरे मुंह से। ऐसा बोलोगे तो कभी गलती आपकी दिखेगी नहीं आपको। हाँ, गलती कभी दिखेगी। तो वो ये कहना है कि मुझसे गलती से हो गया है, और उसके लिए गलती है, गलती से हो गया तो और प्रोटेक्शन हो गया ना। हाँ, ये गलती है, गलती है ही है। गाड़ी आपने गलती नहीं है, भले ने आपने नहीं ठोकी, सामने वाले ने ठोकी, फिर भी आपकी गलती गिनी जाती है। मेरी गलती है, और उसके लिए प्रतिक्रमण कर लेना एकदम। उसके लिए फाइल नंबर 1 से प्रतिक्रमण करवाना है। हाँ, फाइल नंबर 1 से प्रतिक्रमण। हाँ, बिल्कुल क्लियर हो गया, क्रिस्टल क्लियर समझ। बिल्कुल जय सच्चिदानंद। राजेश भाई मुंबई। जय सच्चिदानंद। जय सच्चिदानंद भाई। વાણી ચતુરાઈના ભાગરૂપે જ્ઞાન કળા અને બોધ કળા એક સાધન ગણાય, તો એના સદુપયોગ અને દુરુપયોગ વિશે જરા સમજવું છે। સદુપયોગમાં બીજાને મદદ થાય, બીજાનું વિઝન ખુલે, બીજાને હેલ્પફુલ થાય, અને દુરુપયોગમાં પોતાને ફાયદો થાય। એ તો જોખમકારક થયું ને। તો આ તો ભયંકર જોખમકારક। કપટવાળાને એવું જ જ્ઞાન કળા બોધ કળા બહુ સારી હોય। કહેવાય તો એ વાણીનો જ ભાગ ને। હા, વાણીનો જ ભાગ કહેવાય ને, જ્ઞાનનો ભાગ ન આવે। હે, જ્ઞાનનો ભાગ ન આવે। જ્ઞાનનો ભાગ ના આવે, એ અજ્ઞાનનો ભાગ કહેવાય। એ પણ એક જાતનું જ્ઞાન જ છે ને, બીજાને ફસાવા દે। હા, ને એના સદુપયોગ તરીકે ઉપયોગ એ રિલેટિવ માટે છે। શું છે? જે કપટ રિલેટિવ માટે વપરાય એને કપટ કહેવાય છે, અને જો રિયલ માટે વપરાય તો એ જ્ઞાન કળા બોધ કળામાં પરિણામ પામી જાય। એ અદ્ભુત પરિણામ આપે।
કારણ કે કપટ એક જાતની જાગૃતિ છે સાહેબ. બરાબર. ખ્યાલ આવે ને, એક જાતની જબરજસ્ત જાગૃતિ છે. એટલે સાધનના ઉપયોગમાં જ્ઞાનનો ઉપયોગ ગણાય. સાધનના ઉપયોગમાં જ્ઞાન તરીકેનો ઉપયોગ ગણાય એમાં. શેમાં? આ જે બોધ કળા અને જ્ઞાન કળાનું એક સાધન થયું. ના, એ તો જેમ તમે ચોખ્ખા થાવ ને એટલે ઓટોમેટિક એ જ્ઞાન કળા બોધ કળા પરિણામ પામે. કારણ કે તમારી જાગૃતિ વધી ને એટલે તમને તમારી ભૂલો બહુ દેખાય એટલે એ જ્ઞાન કળા ને બોધ કળામાં પરિણામ પામી જ જાય, બટ નેચરલી. એટલે એનો સૌળો સદુપયોગ જ થાય એ રીતે. નોર્મલી. અચ્છા. નોર્મલી આ જ્ઞાન પછી સદુપયોગ, ને તો નોર્મલી જ્ઞાન ના હોય તો પછી એ સદુપયોગ કહેવાતો જ નથી. નોર્મલી એ દુરુપયોગ જ હોય. ઇવન તો બધાને હેલ્પ કરે તો પણ પોતાના સુખ માટે જ હેલ્પ કરતો હોય છે. દાદાને કોઈ પૂછ્યું કે દાદા હું તો કોઈ દિવસ દુઃખ આપતો જ નથી, અથવા તો આખો દિવસ દુઃખ જ નથી આપતો. દાદા કે આખો દિવસ તું દુઃખ જ આપું છું, પણ તને ભાન નથી, તને ખબર નથી પડતી તું કેટલું દુઃખ આપું છું તે. એટલે એવું છે બધું ભાઈ. બરાબર. સાધનમાં જ્યાં દ્રષ્ટિ બદલાય ત્યાં સાધન બધું બદલાઈ જાય. બરાબર. દ્રષ્ટિ જય બદલાય સચ્ચિદાનંદ. બધું ફેરફાર થાય. જય સચ્ચિદાનંદ. સાચી વાત. હાજી, જય સચ્ચિદાનંદ. અધરવાઇઝ જો ખરેખર જ્ઞાને કરીને જોવા જાઓ તો સદુપયોગ ને દુરુપયોગ બે ભ્રાંતિ છે, એ રિલેટિવ ભાગ છે. ખ્યાલ આવ્યો રાજુભાઈ? રાજેશભાઈ? હેલો, અનમ્યુટ કરો રાજેશભાઈ. ગયા. ઓકે અમીબેન. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી, દીપકાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પરેશાનંદજી, દાદાજી એમ કીધું કે અમારી આજ્ઞા ના પડાય ને તેનો વાંધો નથી, પણ અમારી આજ્ઞાનો દુરુપયોગ ના થવો જોઈએ. તો અહીંયા દુરુપયોગ કઈ પ્રકારે થતો હશે એ જરા પ્રકાશ આપો. પોતાના ઘાટ માટે, આપણે બીજાને કરતા જોઈને દુઃખ અપાઈ જાય. પોતાના ઘાટ માટે, પોતાને સારા બતાડવા માટે કે બધું કરે, ઉપયોગ કરે. હવે તો બધી વાતો થાય સત્સંગની તો જ્ઞાનમાં રિલેટિવ છે, આ વ્યવસ્થિત છે, સંભાવે નિકાલ છે, એની વાતો કરે અને પોતાનો ઉપયોગ, પોતાનો ફાયદો શોધી લે. કારણ કે પાંચ આજ્ઞા તો અંદરની વાત છે, કે બહાર બોલવાની વાત નથી. કોઈની સાથે સમજવું હોય તો આ વાત કરાય, ને તો આ પાંચ આજ્ઞામાંથી એક વસ્તુ બહાર બોલવાની છે જ નહીં. ખ્યાલ આવ્યો? આ સંઘમાં આવીએ ને મારું કામ કરાવવું હોય તો પછી આજ્ઞાનો દુરુપયોગ થાય, બધું બહુ થાય. તો એ તો જેટલી સમજણ એવું છે બધું બેન. હા, તો દાદાજી કીધું કે આજ્ઞા નહીં પડાય ને મને એનો વાંધો નથી, પણ દુરુપયોગ તો ન જ થવો જોઈએ. કારણ કે આવરણ વધી જાય ને પછી જે જ્ઞાન હોય તે ઉડી જાય. આજ્ઞાનો દુરુપયોગ એ જ્ઞાનીની વિરાધના કહેવાય એક જાતનું. That is a very, very, very dangerous thing. કરેક્ટ. એટલે આજ્ઞા ના પડાય એના કરતા વધારે, આજ્ઞા ના પડાય એનો દુરુપયોગ ન થતો ત્યાં વધારે જાગૃતિ. દુરુપયોગ એટલે તમે વધારે એની આગળ ગયા ને. દુરુપયોગ એટલે તમે એનો એડવાન્ટેજ લીધો પોતાનું ધાર્યું કરવા માટે. ખ્યાલ આવે ને? જેમ સંસારમાં કપટ કરે પોતાનું ધાર્યું કરવા, તેમ અહીંયા પણ એવું કરે. બરાબર. આમાં એવું મેજર એવું કયું છે કે જે બહુ મોટામાં મોટો દુરુપયોગ કહેવાય આ આજ્ઞાનો? આપણે એવું નહીં, કોણ કેવી રીતે કરે છે કેવી રીતના કહેવાય આપણે તો. અચ્છા. હા, એટલે તો જોઈ લેવાનું આપણે આપણી રીતે આપણા માટે. ઇન શોર્ટ, ફાઇલ નંબર 1 ના પ્રોટેક્શન માટે જ્ઞાનનો દુરુપયોગ એ ડેન્જર છે. બરાબર. આટલું જ જાણવાનું, સિમ્પલ એન્ડ શોર્ટ. ફાઇલ નંબર 1 ને પ્રોટેક્શન માટે, એને બચાવવા માટે, એને સારા બતાડવા માટે
આપણે આપણા જ્ઞાનનો દુરુપયોગ ના કરીએ એ ખાસ જોવાનું. બરાબર છે. કારણ કે જે ફાઇલ સાથે આપણે લેવા દેવા નથી, ફાઇલ નંબર 1 ભલે ફાઇલ નંબર 1 છે, એની સાથે કાંઈ લેવા દેવા નથી, છતાં આપણે એને રક્ષણ કરીએ છીએ, પ્રોટેક્શન કરીએ છીએ, એને બચાવવા માંગીએ છીએ, એટલે એના જેવી ભૂલ કઈ કહેવાય પછી તો? બરાબર છે. હા, હા, એટલે આ જે અહંકાર છે, ખાલી થતો અહંકાર, ડિસ્ચાર્જ વાળો, જે એને આપણે એને પ્રોટેક્શન નથી આપવાનું, એને ટેકો નથી આપવાનો. બરાબર છે. બરોબર છે. ત્યાં દુરુપયોગ થયો કહેવાય. સંભળો તો અવાજ કટ થાય. અગર એને પ્રોટેક્શન અપાઈ ગયું કે ભાઈ આ જાગૃતિ નહીં રહી, આપણો ઉપયોગ નહીં રહ્યો અને દુરુપયોગ, એને પ્રોટેક્શન અપાઈ ગયું અહંકારનું. એને પ્રોટેક્શન કહેવાય ને, અહંકારનું પ્રોટેક્શન એ દુરુપયોગ કહેવાય. કોને કહેવાય? કોને? અહંકારને. તમે શું આગળ બોલ્યા કે ખબર ના પડી? અહંકાર જે છે, આ ડિસ્ચાર્જ વાળો અહંકાર છે, પ્રોટેક્શન અપાયું એ દુરુપયોગમાં ગણાય. એટલે એવું બતાડે કે હું જ્ઞાનમાં છું, હું તો આમાં આવો ભૂલ કરતો જ નથી. હવે હું બેઝિકલી આપતો પુત્ર છું અને કોઈ છોકરી સાથે વધારે વાત કરતો તો હું બતાડું કે બધું જ્ઞાનમાં જ છું, તો જ્ઞાનનો સત્સંગ કરું છું, તો એ શું કહેવાય? હા, મિસયુઝ કહેવાય. કરેક્ટ. બેન, સમજાઈ ગઈ વાત? હા, સમજાઈ ગઈ. હા, એટલે જ્ઞાનનો દુરુપયોગ કહેવાય, પોતાનું પ્રોટેક્શન કહેવાય, અને છતાં સારા થઈને ફરવું, એમ સમજી લો ને આટલી વાતમાં. હા, ખ્યાલ આવી ગયો. તમે બોલાવડાવો છો, બધું ખબર જ હોય તમને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. યુટ્યુબ પર એક મેસેજ આવ્યો છે, વાણી લેખે નહીં લાગે, દશા લેખે લાગે. હાજી, તો એ સમજાવશો? એવું કહેવા માંગે છે કે વાણી જે લેખે ના લાગે, એટલે વાણી જે નીકળે છે તે સમજણ વાળી હોય પણ અને ના પણ હોય. જયારે દશા વાળી વાત, દશા એટલે સમજણ વાળી વાત, અને સમજણથી જે વાણી શબ્દ નીકળે એ માણસને ઇફેક્ટિવ, બહુ જ ઇફેક્ટિવ થઈ જાય, એને પેનિટ્રેટ કરે, એટલે બહાર દેખીતી રીતે મીઠી કદાચ ન પણ લાગે, પણ એને સામેવાળાનું જબરજસ્ત કલ્યાણ કરે. કારણ કે દશા શબ્દ એ માણસને દિશા ઊભી કરે. જે દિશા ઊભી કરે તેને દશા કહેવાય છે. અને બીજા શબ્દ વાણી ગમે તેવી બોલે પણ દિશા ઊભી ના થાય. એટલે વાણી તો બધા કે મીઠી હોવી જોઈએ, એ તો અલ્ટિમેટ વાત છે, પણ અમુક જે દશાવાળા માણસો હોય એ નાનો તો 2 શબ્દ બોલે અને સામેવાળાને જાગૃત થઈ જાય, એની દિશા બદલાઈ જાય. અને દિશા બદલાવી એ દશાનું પ્રમાણ છે. ઓકે, જય સચ્ચિદાનંદ. ચંદાબેન, મુંબઈ. जय सतानंद, मेरे को पूछना है कि रिलेटिव और रियल में के बीच में ऐसा कौन है जो हमको इतना बड़ा कपट कराता है, जो स्वपद में नहीं रहने देता है, जन्मों से हमको स्वपद से बेबान कर के रिलेटिव के सुख में जकड़ के रखता है. उस रिलेटिव और रियल में ऐसा कौन सा है जो कपट कराता है हमको, जो हमको स्वपद में नहीं रहने देता? मोह है ना, वही कपट. वो अच्छा, मोह है, रिलेटिव के प्रति मोह है. ओके. वो कपट करवाता है, वो रिलेटिव सुख को छोड़ने नहीं देता है, रिलेटिव सुख को चखना चाहता है. इसीलिए तो बोलते हैं दादा, इसलिए दादा बोलते हैं समझ समझ करो, समझ समझ करो, क्योंकि मैंने बताया ना, राग वो गुलाम बनाता है. वो बहुत शब्द समझने जैसा है. कोई चीज आपको अच्छी लगी ना तो आप उसके गुलाम बन जाओगे. वो बहुत बहुत रियलाइज करने की जरूर है. वो तो इतना मीठा, इतना शुगर कैन जूस जैसा मीठा लगता है, उसे छूटने लेकिन वो बाहर से अंदर से आपको गुलाम बना देता है ना. लेकिन वो उसको मोह के कारण, मोह इतना ज्यादा है कि गुलाम बनाता है, फिर भी उसकी आंख खुलती नहीं है, इसलिए मोह बहुत ज्यादा है. नॉट ओनली मार भी खाता है तो भी वहां पड़ता है, तो इतनी दशा होने के बाद
मार तो खाते कैसे तो भी पड़ता तोड़ने? है, तो समझ जाने का मोह ज्यादा है। हाँ तो उसको कौन तोड़ेगा, यानी प्रार्थना तोड़ सकती है ये उसको? अपन ने विधि है ना, दादा भगवान ना असीम जय जयकारो, निश्चय हाँ चरण हाँ विधि है, सत्साधन हाँ है, हाँ वो धीरे हाँ धीरे हाँ तोड़ेगा। हाँ हाँ आपकी भावना है तो टूटेगा, आपकी भावना नहीं है तो कुछ नहीं टूटेगा। हाँ, नहीं नहीं, भावना तो है, मार खाते हैं। भगवत की वो शब्द है ना प्रातः विधि में कि हाँ केवल शुद्धात्मा अनुभव सिवाय आ जगतनी કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, મારે જોઈતી નથી। वो अब जितना सिंसियरली बोलोगे, धीरे से धीरे 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 मोह टूटता जाएगा आपका। हाफ लाइन सिंसियरली बोलते हैं, शुद्धात्मा का अनुभव चाहिए और उसके सिवाय कुछ चीजें नहीं चाहिए, वो वहाँ पे वो जबान कोई पर। वादा नहीं, चीज चाहिए उसका चिंता नहीं करो, लेकिन सिंसियरली ये बोलो। ये हाँ, बोलने से sincerely। एक ऐसी चीज खड़ी होगी कि जिससे आप रिलेटिव सुख को चखते हो, फिर भी अंदर से धीरे 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 आपको अनुभव होगा कि ये इसमें ठीक है, इतना इतना अट्रैक्शन जैसी चीज नहीं है, ऐसा करके धीरे धीरे निकल जाओगे आप। हाँ, इसलिए ऐसे अनुभव बोलना होता है। बहुत इंपॉर्टेंट है। आप ओके व्यवहार के अंदर अगर नहीं निकल सकते हो तो भी वादा नहीं, लेकिन इसको बोलना, भाव से बोलना बहुत जरूरी है। ओके ओके। हाँ ये बहुत भाव से, हृदय से बोलने की, एक 5 बार 10 बार बोलना बस। फिर जब भी कोई रिलेटिव सुख चखते हो ने, तो देखना क्या होता है, बहुत फेरफार आ जाएगा आपके अंदर। हाँ इसलिए बोलना बहुत जरूरी है, दिल से बोलना। ऐसा वो विधि करते चलो बोलना है, 5 बार बोलना है, बोल डालते, ऐसा नहीं। जागृति हाँ पूर्वक बोलना है, उपयोग पूर्वक बोलना है। हाँ भले विधि थोड़ी कम होगी, वादा नहीं है, 2 बार बोलोगे चलेगा, 5 बार नहीं बोलोगे चलेगा, लेकिन 2 बार बोलो तो इतने अच्छा बेहतर तरीके से उपयोग पूर्वक जागृति पूर्वक बोलोगे, वो बहुत काम करता है। हाँ हाँ। वैसे ख्याल तो में 50 दिन 100 दिन में 5 बार बोलता हूँ, और एक हाँ ही बार उपयोग पूर्वक बोलता हूँ ना, तो वो भारी पड़ता है उसके ऊपर। वेरी नाइस वेरी नाइस। ठीक है, वैसे तो इसलिए तो दादा भगवान बोलते हैं कि आपको जो कुछ भी होना है वो आप नक्की करो, दिल से प्रार्थना करो, आपका काम बन जाएगा। हाँ, वैसे तो दादा भगवान से फोटो की बन के रहेगा, भले आज नहीं हुआ तो 2 साल के बाद, 20 साल के बाद, बट इट विल हैपन। ओके ओके, राइट राइट, या तो दैट इज अ श्योरिटी, दैट मीन्स कि वो श्योर है कि वो हाँ, होगा होगा और होगा। वेरी नाइस। हाँ, वैसे तो दादा भगवान के फोटो के आगे टर्म्स एंड कंडीशन रखते हैं कि दादा भगवान आपने ज्ञान दिए हैं, पर हाँ, जब तक आत्मा को पूरा अनुभव नहीं होगा तो बॉडी नहीं छोड़ेंगे, जब तक हाँ, आपने ज्ञान दिया तो पूर्णता भी आप रहेंगे। तो ऐसे दादा भगवान से टर्म्स एंड कंडीशन रखते हैं, हालांकि नहीं रखना कोई नहीं वादा चाहिए। नहीं, दादा भगवान के साथ टर्म्स कंडीशन रखो ना, कोई वादा नहीं, क्योंकि दादा भगवान खुद अनकंडीशनल है। ओह वाह, वेरी नाइस। ख्याल में है? तो हाँ, हमारी वेरी तो नाइस। आदत है, हमारी जब तक बुद्धि है, कम समझ है, तब तक हम कंडीशन रखते हैं, लेकिन हाँ जब जब जैसे जैसे समझ ठीक होती जाएगी, दादा भगवान समझ में आएंगे, तब समझेगा कि अरे अपन कंडीशन रखना जरूरी नहीं था। हाँ क्योंकि दादा भगवान खुद, कब दादा भगवान हुए, वो अनकंडीशनल हो गए तभी। ओके पूरा रिलेटिव से मुक्त हो गए, पूरा रिलेटिव को संपूर्ण जान लिया, और कोई भी रिलेटिव ऐसा रहा नहीं कि जिससे वो उसको वो अड़े, उसको टच हो जाए। वो बोलते द्रव्य, क्षेत्र, काल, भाव से मैं अप्रतिबद्ध स्वरूप से विचरता हूं, इसलिए कोई चीज टच नहीं करती है। ऐसे अनकंडीशनल वाले भगवान हो गए, उसकी हम भक्ति करते हैं तो ऑटोमेटिक हम अनकंडीशनल होने आए हमको। वेरी नाइस, रिजल्ट इज अनकंडीशनल। भले आज कंडीशन से शुरुआत होती है, बट एंड विल बी अनकंडीशनल। बहुत अच्छा। वैसे तो देखा है गुरु और ज्ञानी शिष्य पे कंडीशन रखते हैं कि उत्तम बनो, ये करो, हाँ, तप करो, तो एक्सेप्ट करते हैं। यहाँ पे तो नहीं, दादा भगवान पे हम कंडीशन दादा रखते हैं। कंडीशनल वाले है ही नहीं। हाँ, वेरी नो नाइस। कंडीशन, एब्सोल्युटली। बोले मैं कंडीशन रखूं तो मेरी वीकनेस है, मैं दादा भगवान नहीं हूं। फिर वो बहुत बहुत आश्चर्य है एक्चुअली तो। बहुत आश्चर्य, जबरदस्त आश्चर्य है। जैसे जितना दादा भगवान को समझोगे ने, आश्चर्य की परम सीमा का अनुभव होगा साहब। हाँ, वेरी नाइस, वेरी ट्रू। जय ठीक है, सच्चिदानंद।
જય थैंक यू, सच्चिदानंद। इतना अच्छा करते। शांति Thank you. काका जय सच्चिदानंद परेशानंद जी, જય સચ્ચિદાનંદ સાહેબ। નવા વર્ષના અભિનંદન। સિમંદર સ્વામીના દર્શન કર્યા તમે? હા કર્યા। હા તો અમારા પણ સચ્ચિદાનંદ કહેજો ભગવાનને, બધા હા, આપતો પુત્રો વતી કહેજો સચ્ચિદાનંદ। સિમંદર સ્વામી તો 2-3 વખત જઈ આયા, કારણ કે એ આ સમય ક્યાંથી આટલો ભેગો હા થયો। પણ હવે બરાબર, જઈ આવજો, બધા આપતો પુત્ર તરફથી સચ્ચિદાનંદ કહેજો। તમે આવો એક વખતે। હા હું આવીશ, એનો વાંધો નથી, આવીશું, સારું, પણ બધા કહીશું। આપતો પુત્ર તરફથી એક વખત ભગવાનને સચ્ચિદાનંદ કહી આવજો, કહી આવશું। આટલું કરજો। હવે વાત એમ છે સાહેબ, ઇટ ઇઝ માય હાર્ટીલી રિક્વેસ્ટ। બરાબર, અને ચાલો। અમે સ્વીકારી, હાર્ટીલી સ્વીકારી। બોલો સાહેબ। આપણે વાત કરી કે ચીડાયા, તમે ચીડાયા, એ તો તમારી ભૂલ થઈ ગઈ, હે બરાબર? ચીડાયા ને ભાઈ, કોકની ઉપર આપણે ક્રોધ કર્યો, ચીડ ચીડ હા ચડી, ચીડાયા, હા હા તો એ તો તમારી આપણી ભૂલ કહેવાય। હા પણ દાદા ભગવાન કહે છે હમ કે તું કાં ચીડાય છે, હમ એ જુદો ને તું જુદો, હા તો પછી તને કશું અડતું નથી। હા એટલે જે ચીડાય છે એ તો હમ તારો જુદો ભરેલો માલ આવ્યો, અને બરોબર તું એનાથી તદ્દન જુદો, હમ તો પછી એ ચીડાવાનું એ આપણને અસર કરતું નથી। એક અસર કરતું નથી, પણ એ વીકનેસ છે ને, એ વીકનેસ ને જાણવી પડે, હા કારણ કે જગત ચીડાવતા લોકોને નથી એક્સેપ્ટ કરતા। બરાબર છે। હા બસ બસ સર, દાદા ભગવાનને અમે જેટલા જોયા છે, જાણ્યા છે, મેં એક પણ વખત એમને ચીડાતા જોયા નથી। હા તો ત્યારે ચીડાય મારામાંથી એટલે ચીડ નીકળે સાહેબ। શું અમે નીકળે? અમે અમે અમેરિકા ગયા હતા, કદાચ હા દીપકભાઈ સાથે હતા, કેન્સસ ની બાજુમાં નહીં, એક આપણા મહાત્માની દીકરીને મળવા ગયા હતા અમે, બરાબર, મને યાદ નથી આવતું એક્ઝેક્ટલી હમ કઈ જગ્યા યાદ નથી આવતું, જાઓ દે, વોટ એવર ઇટ ઇઝ, વિચ એવર ધ પ્લેસ, પણ એ આપણા મહાત્માની ડોટર હતી, અને એ ડોક્ટરનું આઈ થિંક એ કરતી હતી, આપણે શું કહેવાય, ભણ્યા પછી શું કહે એને, internship ઇન્ટર્નશીપ। ઇન્ટર્નશીપ કે ઓલું જે પ્રેક્ટિસ કરતા 2 વર્ષનું એ કરતા હતા। તો હા અમે એના ઘરે જયારે મળવા ગયા ત્યારે અમે વાત કરતા હતા, અને અમે હું તો પૂછું એટલે મેં એમને પૂછ્યું કે તમને દાદા ભગવાન શું ફાયદો થયો, આમ છે તેમ છે, તો મને કહે છે કે હા પછી ના એ તો પછી થયું, પહેલા છે ને એનો છોકરો છે ને, નાનો છોકરો હતો 1-2 વર્ષનો, 3 વર્ષનો, ખબર નહીં કેટલા વર્ષનો, તે છે ને નવી નવી ચોપડીઓ ફાડી નાખતો હતો। તો મને જોઈને એકદમ ચીડ ચડતી હતી, આમ બહુ કે સાલાને 2 આપી દો, પણ પછી મેં તો એમને પૂછી લીધું, મેં એમને પૂછી લીધું કે બેન તમે આટલા છોકરો આવી નવી નવી ચોપડીઓ ફાડી નાખે, તમે ચીડાતા કેમ નથી? ત્યારે મને એમણે જવાબ આપ્યો કે મેં દાદા ભગવાનને કોઈ મહાત્માની પર ચીડાતા જોયા નથી, એટલે મને હવે આની પર ચીડ આવતી નથી। તે મને આજ દિન સુધી ભૂલાતો નથી સાહેબ એ વાત, જવાબ। હું આજે પણ ચીડાઈ જાઉં છું, મારી અંદર છે ચીડાવાનો। અમારે મહેશભાઈ સાથે હોય અને ચીડાવાની જગ્યાએ હું ના ચીડાવ તો મને કે પરેશ બહુ તપ કર્યું, એવું કે મને। નબળાઈ છે તે જાણવું તો પડે ને। વાહ વાહ વાહ, ચીડાવવા વાળો તમે નથી એની વાત નથી, પણ એ નબળાઈ પડી છે, એ નબળાઈને જાણવી વાહ વાહ, પડે, સરસ સરસ, બધી રીતે જાણવું પડે। હા બધી રીતે જાણવું પડે। હા આ બરાબર ને? ઉદાહરણ તો આ ઉદાહરણ તમારું યાદ રહેશે સાહેબ। ઓકે હા, જય સચ્ચિદાનંદ આગળ જય જય સચ્ચિદાનંદ। દિનેશભાઈ જય સચ્ચિદાનંદ બોલો દિનેશભાઈ। દિનેશભાઈ બોલજો, હા બોલું છું, અવાજ આવે છે ને? હાજી બોલો। બોલો। હા, એક મિનિટ જરા સ્ટેન્ડ પર। હા હવે મારે જે પૂછવાનું છે, ખાસ તો સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓ છે, એ વાક્ય પર પૂછવાનું છે
કે સામાન્ય રીતે આપણે જે અંતસ્કરણને જે નોર્મલ કરે છે કે બીજી બધી વસ્તુઓ થાય છે કે જે એમ કહેવાય કે આપણે નોર્માલિટીમાં આવતા જઈએ છીએ, આત્મામાં જતા જઈએ, એ પ્રક્રિયા છેવટે એ રિલેટિવ જ કરે છે. જેમ અતિક્રમણ રિલેટિવ ભાગ કરે છે, તો ખરેખર પ્રતિક્રમણ એ આમ સૈદ્ધાંતિક રીતે સૂક્ષ્મતમમાં શું કહેવા માંગે છે એ ખરેખર રિલેટિવ ભાગથી જ છે કે જે ભાગાકાર થાય છે. સમજણ ના પડી, જરા ફરીથી બોલો. હા, એટલે હું શું કહેવા માંગુ છું કે જે દાખલા તરીકે અતિક્રમણ પેલું સ્થૂળતમ થી સૂક્ષ્મતમ ની જે વાત છે આખી, સ્થૂળ સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત્કીર્ણ છું, આનંદ સ્વરૂપ છું. હવે જે સૂક્ષ્મતમ આજે દાખલા તરીકે તમારો અવાજ કટ થઈ જાય ભાઈ. એમ કહેવાય કે સૂક્ષ્મતમમાં નથી આવતો અવાજ? અવાજ કટ થઈ જાય. મારે તો કમ્પ્લીટ લાગે છે વાઈફાઈ. બોલો બોલો, ફરીથી બોલો. હમણાં જસ્ટ છેલ્લા 2 વાક્ય ફરીથી બોલો. હા, એટલે જે આપણે દાખલા તરીકે જે નોર્માલિટીમાં આવીએ છીએ આપણે દાદાની 5 આજ્ઞાથી, હવે જે પેલું જે સ્થૂળતમ થી સૂક્ષ્મતમની જે વાત છે કે જેને આપણે જ્ઞાન, એટલે ખરેખર આ જે બંને ક્રિયા થાય છે એક્શન એન્ડ કહીએ કે જે અતિક્રમણ અને પ્રતિક્રમણ, જે આપણે દાખલા તરીકે પુરુષાર્થનો ભાગ કહીએ છીએ, પણ પુરુષાર્થનો ભાગ પણ છેવટે એમ કહેવાય કે જે સૈદ્ધાંતિક રીતે શું છે એમ સિદ્ધાંતિક રીતે શું છે કે આ બધી પ્રોસેસ જે છે ને, બધી પ્રોસેસ તમને શુદ્ધાત્મામાં સ્થિર થવા માટેની છે. અતિક્રમણ એટલે પૂતગલ પક્ષ અને પ્રતિક્રમણ એટલે આત્મીય પક્ષ. હા, પણ એ બંને છેવટે તો જે રિલેટિવ વ્યવહારની જ વાત છે કે છેવટે. હા, પણ ઓલો રિલેટિવ છે, આ રિલેટિવ રિયલ છે. અતિક્રમણ તમને રિલેટિવ તરફ લઈ જનારું છે અને પ્રતિક્રમણ તમને રિલેટિવ રિયલ તરફ લઈ જનારું છે. રિલેટિવ પણ રિયલ તરફ લઈ જનારું છે. બરાબર. કારણ કે દાદા જે કહેતા હતા કે એમ કહેવાય કે આ જે હેન્ડલ મારવા વાળી પણ છેવટે પ્રકૃતિ છે, એવું જે મેં સાંભળ્યું. દાદાનું આખી વાત મને યાદ નથી, પણ એ દરરોજ દાદાને સાંભળતો હું તો છેવટે દાદા કે એને હેન્ડલ મારતા પણ અમે જોઈ કે છે પ્રકૃતિને એમ. આ વાત બરોબર છે ને, પણ એ અમુક લેવલ પર વાત છે. અમુક આ બધી વાતો છે ને સાપેક્ષ છે. હા, સાપેક્ષ, ચોક્કસ સાપેક્ષ વાત છે. એટલે એને અમુક લેવલ પર આવો ત્યારે હેન્ડલ સ્ટાર્ટિંગમાં હેન્ડલ મારવા પડે, પછી તમારે અમુક કરવું પડે. એટલે આમાં 3-4 સ્ટેજ છે કે કોઈ તમારી લોકનિંદ્ય ભૂલ થતી હોય તો તમારે એનો વિરોધ કરવો પડે, જબરજસ્ત શક્તિઓ માંગવી પડે. વિરોધ કર્યા પછી તમારે એને જાણવું પડે, પછી પ્રતિક્રમણ કરવું પડે અને પછી જોવું પડે. આવા બધા સ્ટેજ છે 4-5. બરાબર. એટલે સ્ટાર્ટિંગમાં તો વિરોધ જ કરવો પડે કે આ ના હોવું ઘટે, કોઈ પણ હિસાબે ના ચાલે. ચોક્કસ. ખ્યાલ આવ્યો? દાદા ભગવાને અમને આપતો પુત્રોને વિષય સંબંધી કોઈ ભૂલ થાય તો એવા કડક બોલે, એવું બોલે, એના પરિણામો બતાડે કે જેથી કરીને અમારું મન ભરે અને કે આ ના જ હોવું ઘટે એવું અમારી અંદર થાય. આ ના જ હોવું ઘટે. હવે છે તો રિલેટિવ જ ને, એ તો રિલેટિવ, ચોક્કસ. હા, પણ રિલેટિવ માંથી એ વસ્તુમાંથી ઉઠાડવા માટે રિલેટિવ નો જ ઉપયોગ કરવો પડે. ચોક્કસ. એટલે કાંટાથી કાંટો નીકળે. એ કેવું છે, કાંટાથી કાંટો નીકળે એના જેવી વાત છે. હા, ચોક્કસ. હા, પણ પ્રોસેસ બેઉ કેવી છે, એક રિલેટિવ તરફ લઈ જાય છે અને એક રિલેટિવ રિયલ તરફ લઈ જાય છે. મેઇન વાત આ છે, પ્રોસેસ ઇઝ ધ સેમ. ઓકે, જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. પરેશાનથી ત્રિમંત્ર બોલાવજો. દિનેશભાઈ ઝીલ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ,
नमो वज्रायाणम नमो वज्रायणम नमो लोये सव्व साहुणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्व पावपणासणो पावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सर्वेसिं पडमं हवै मंगलम परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद।